ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજયા નર્સિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે આરઆરબી વિશે વિસ્તૃતમાં માહિતી આપીશ તમને, અને આઈ હોપ તમે બધા સ્ટુડન્ટો આરઆરબી રિલેટેડ એક્ઝામ જે આપવાના છો એના માટે તૈયારી ચાલુ કરી દીધી હતી, કરી જશે તમે લોકોએ. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શરૂ કરીશું ક્રેશ કોર્સ જે આરઆરબી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી આજથી આપણો પહેલો સબ્જેક્ટ ચાલુ થાય છે FON એટલે કે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી મારો વિડીયો જોજો. જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરજો અને શેર કરવાનું પણ ના ભૂલતા. ચલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન, નર્સિંગ પ્રોસેસ. અને આજના વિડીયોની ખાસિયત એ છે વિદ્યાર્થી મિત્રો, પહેલા હું તમને આખી થિયરી સમજાવી દઈશ. થિયરી સમજ્યા પછી એ જ ટોપિક પરથી MCQ હું સોલ્વ કરાવીશ, જેથી કરીને નર્સિંગ પ્રોસેસ તમને ક્યારે ભૂલાશે નહીં વિદ્યાર્થી મિત્રો. તો ચલો શરૂ કરીએ આજનો જબરજસ્ત લેક્ચર. તો પહેલા સમજી લઈએ કે નર્સિંગ પ્રોસેસ છે શું વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ નર્સિંગ પ્રોસેસ છે શું. The nursing process a function as the systematic guide to client-centered care with the 5 sequential steps. તો પહેલો પ્રશ્ન તો માઇન્ડમાં તમારો ક્લિયર થઈ ગયો. હું તમને જોડે જોડે હાઇલાઇટ પણ કરાવતો રહીશ, અને જો તમારી નોટ્સ બનાવી હોય તો જોડે જોડે નોટ્સ પણ બનાવતા રહેજો. 5 સિક્વેન્શિયલ સ્ટેપ. તો પહેલો ક્વેશ્ચન મગજમાં યાદ રાખજો, નર્સિંગ પ્રોસેસ માટે કેટલા સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે? 5 સ્ટેપ. કેટલા વિદ્યાર્થી મિત્રો? 5. તો જોઈએ હવે 5 કયા કયા છે, વન બાય વન આપણે એને ડિસ્કશન કરીશું. ધીસ આર ધ એસેસમેન્ટ. પહેલું વિદ્યાર્થી મિત્રો કયું આવશે? એસેસમેન્ટ. બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ડાયગ્નોસિસ. ત્રીજું કયું આવશે? પ્લાનિંગ. ચોથું કયું આવશે? ઇમ્પ્લિમેન્ટેશન. અને પાંચમું કયું આવશે? ઇવાલ્યુએશન. તો પહેલો પ્રશ્ન યાદ રાખો, નર્સિંગ પ્રોસેસના મુખ્યત્વે કેટલા સ્ટેપ છે? તો મુખ્યત્વે કેટલા સ્ટેપ છે? 5. કયા કયા? એસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન ને ઇવાલ્યુએશન. હવે આ બધાનું મીનિંગ આપણે વિસ્તૃતથી આપણે સમજીએ. ચલો પહેલા તો એસેસમેન્ટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ and the involve the critical thinking skill and the data collection, subjective અને objective. સમજી લઈએ. એસેસમેન્ટ એ કયું સ્ટેપ છે? પહેલું સ્ટેપ છે. શાના માટેનું? નર્સિંગ પ્રોસેસનું. શું કરવાનું આવે છે એમાં? ક્રિટિકલ થિંકિંગ સ્કિલ, આપણી વિચારવાની ક્ષમતા, એન્ડ ડેટા કલેક્શન. ડેટા કલેક્શન મુખ્યત્વે આપણે બે રીતે લઈએ છીએ. કઈ રીતે? પહેલું કયું આવશે? સબ્જેક્ટિવ ડેટા હોઈ શકે, અને બીજું કયું આવશે? ઓબ્જેક્ટિવ ડેટા. તો બે આવશે. કયા કયા? સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. જો ફરીથી ક્વેશ્ચન કહી દઉં, નર્સિંગ પ્રોસેસના કેટલા સ્ટેપ? 5. કયા કયા વિદ્યાર્થી મિત્રો? એસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, જો હું હાઇલાઇટ કરી દઉં છું, ઇમ્પ્લિમેન્ટેશન, અને લાસ્ટ કયું આવશે? ઇવાલ્યુએશન. એસેસમેન્ટ કયું સ્ટેપ આવશે નર્સિંગ પ્રોસેસનું વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ સ્ટેપ આવશે. એમાં શું ઇન્વોલ્વ થશે? આપણી ક્રિટિકલ થિંકિંગ સ્કિલ હોવી જોઈએ, એન્ડ ડેટા કલેક્શન કરીશું, એટલે કે વિસ્તૃત માહિતી લઈશું. કોના વડે? તો કે સબ્જેક્ટિવ કાં તો કયો આવશે? ઓબ્જેક્ટિવ ડેટા વડે. તો પહેલા સેન્ટેન્સની અંદર ખબર પડી ગઈ તમને બધાને? ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. આમાં તમને મોસ્ટ ઓફ બધા ડાઉટ તમને હું ક્લિયર કરી આપીશ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. It is the mainly used to identify the and the priority of the client. હવે તમને પૂછે કે નર્સિંગ પ્રોસેસનો એક્ચ્યુઅલ મીનિંગ શું? તો કે શાના માટે કામ આવશે? તો કે આઈડેન્ટિફાઈ કરીશું અને પ્રાયોરિટી આપીશું કોને? ક્લાયન્ટને. ક્લાયન્ટને જરૂર શું છે, એની જરૂરિયાત પ્રમાણે એની ટ્રીટમેન્ટ આપીશું. એના માટેનું જે પ્રોસેસ કહેવાય છે એને શું કહીશું? નર્સિંગ પ્રોસેસ. ચલો વિદ્યાર્થી મિત્રો, ઇટ ઇઝ ધ ઓલ્સો યુઝ ટુ સેટ ધ ગોલ. ગોલ એટલે કે ટ્રીટમેન્ટનો જે આપણો ગોલ નક્કી કરવાનો હોય એ નર્સિંગ પ્રોસેસ. જસ્ટ લાઈક એક્ઝામ્પલ આપું તમને, એસેસમેન્ટ કર્યું તો એસેસમેન્ટમાં તમને ખબર પડી કે બાળક કે જે પણ પેશન્ટ હશે એને શું છે? ફીવર છે. તો એઝ અ ફીવર થયો છે તો ગોલ શું આપણો? ફીવરને ઓછો કરવાનો, ટેમ્પરેચરને ઓછો કરવાનો. તો શાના વડે મદદગાર મળી આપણને? નર્સિંગ પ્રોસેસ વડે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ પ્રોસેસ ઇઝ ધ કન્ટિન્યુઅસ. કેવી પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, હોલિસ્ટિક પ્રોસેસ છે, એન્ડ અ ફંડામેન્ટલ એપ્રોચ while the providing the care to the client. એટલે ક્લાયન્ટને જ્યારે પણ આપણે કેર આપીશું તે કેવી પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ છે, હોલિસ્ટિક છે અને ફંડામેન્ટલ છે. જ્યારે પણ આપણે પેશન્ટને આપણે શું કરીશું? કેર આપીએ છીએ. કઈ કઈ? કન્ટિન્યુઅસ, હોલિસ્ટિક અને ત્રીજી કઈ આવશે? ફંડામેન્ટલ. નેક્સ્ટ, it is the systemic way to of the providing the individual care to the client. છે શું એક જાતનું? it is the systematic way છે, it is the providing the individual care of the client. ક્લાયન્ટ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, દરેકને આપણે શું પ્રોવાઈડ કરીશું? કેર પ્રોવાઈડ કરીશું. તો પહેલી સ્લાઇડમાં અહીંથી બધાને ક્લિયર થઈ ગયું કયા કયા ક્વેશ્ચન પૂછાય. નર્સિંગ પ્રોસેસના સ્ટેપ જણાવો 5. કયા કયા? પહેલું સ્ટેપ
પહેલું સ્ટેપ કયું? એસેસમેન્ટ. શું કામ આવશે? ગોલ નક્કી કરવા માટે, આઈડેન્ટિફાઈ નક્કી કરવા માટે, પ્રાયોરિટી નક્કી કરવા માટે, એ બધું આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળની સ્લાઇડ. 5 સ્ટેપ કહ્યું હતું ને, 5 સ્ટેપ કયા કયા હતા? એસેસમેન્ટ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ડાયગ્નોસિસ અને ઇવાલ્યુએશન. તો પહેલું કયું હશે વિદ્યાર્થી મિત્રો? એસેસમેન્ટ એટલે શું? ડેટા કલેક્શન. ડેટા કલેક્શન કાં તો કયો હશે વિદ્યાર્થી મિત્રો? સબ્જેક્ટિવ હોઈ શકે, કાં તો કયો હશે? ઓબ્જેક્ટિવ. આ બંનેનું મિનિંગ હમણાં સમજાવું તમને. નર્સિંગ ડાયગ્નોસિસમાં શું આવશે? પ્રોબ્લેમ ઓફ ધ ક્લાયન્ટ. ડાયગ્નોસિસ એટલે શું? ક્લાયન્ટનો શું પ્રોબ્લેમ છે એ જોઈશું. પ્લાનિંગ એટલે શું? હાઉ ટુ મેનેજ ધ પ્રોબ્લેમ. જો એક વસ્તુ હું તમને એકદમ ઇઝીલી સમજાવું છું. એસેસમેન્ટ એટલે કે પૂછીશું. કઈ રીતે પૂછીશું? કાં તો સબ્જેક્ટિવ કાં તો ઓબ્જેક્ટિવ. નર્સિંગ ડાયગ્નોસિસ એટલે કે પેશન્ટને કહીશું કે તમારો પ્રોબ્લેમ શું છે, એના પરથી આપણે ડાયગ્નોસિસ બનાવીશું. ડાયગ્નોસિસ જાણ્યા એટલે કે પ્રોબ્લેમ જાણ્યા પછી શું કરીશું? એનું પ્લાનિંગ કરીશું. હાઉ ટુ મેનેજ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમને આપણે મેનેજ કઈ રીતના કરવો છે. ઇમ્પ્લિમેન્ટેશન એટલે શું? પુટિંગ પ્લાન ઇનટુ ધ એક્શન. ચલો એક એક્ઝામ્પલ આપું. આપણે નક્કી તો કરી દીધું કે આરઆરબી એક્ઝામમાં આપણે ટોપ કરવું છે, પણ એના માટે કંઈક પ્લાનિંગ કરી દીધું, પણ એક્શન તો લેવી પડે ને. આપણે રોજ વાંચવું પડે, ડેઈલી લેક્ચર જોવા પડે. તો એ શું આવશે? ઇમ્પ્લિમેન્ટેશન. આપણે પ્લાનિંગ કરી દીધું, પણ પ્લાનિંગને આપણે એક્શનમાં આપણે સ્વરૂપમાં ફેરવીશું, તો એનું નામ કયું આવશે? ઇમ્પ્લિમેન્ટેશન. અને છેલ્લું કયું આવશે? ઇવાલ્યુએશન. ચેક ધ પ્લાન વેધેવર ઇટ ઇઝ વર્કિંગ. જે પણ આપણે નક્કી કર્યું સાચું છે કે નહીં, અથવા તો ચલો ફીવર આવ્યો છે તો આપણે પેરાસિટામોલ ટેબ્લેટ આપી અને પછી પેશન્ટને આપણે જોઈશું કે ઓકે છે. જો ઓકે હોય તો આપણો પ્લાન કેવો છે? કરેક્ટ છે. ખબર પડી? એસેસમેન્ટ પૂછીશું, સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ વડે ડાયગ્નોસિસ, પ્રોબ્લેમ શું છે, પ્લાનિંગ એટલે પ્રોબ્લેમને મેનેજ કરીશું, ઇમ્પ્લિમેન્ટેશન એટલે જે પ્લાનિંગ કર્યું એનો એક્શન લઈશું, અને ઇવાલ્યુએશન એટલે કે ચેક ધ પ્લાન વેધેવર ઇઝ ધ વર્કિંગ. આપણે જે પણ બધું પ્લાનિંગ કર્યું સાચું છે કે ખોટું એ પેશન્ટને પૂછીને આપણે ખબર પડશે. ચલો વન બાય વન સમજીશું. એસેસમેન્ટ એટલે શું આવશે? ડેટા કલેક્શન. મેં તમને હમણાં જ કહ્યું ડેટા કલેક્શન બે રીતે, કાં તો સબ્જેક્ટિવ લઈ શકો કાં તો ઓબ્જેક્ટિવ. તો સબ્જેક્ટિવમાં જોઈ લો, નર્સિંગ હિસ્ટ્રી અને મેડિકલ હિસ્ટ્રી. યાદ રાખજો, ડેટા કલેક્શન બે રીતે લઈશું. કઈ રીતે? કાં તો નર્સિંગ હિસ્ટ્રી કાં તો મેડિકલ હિસ્ટ્રી. પ્રોફેશનલ ઓબ્ઝર્વેશન. પ્રોફેશનલ એઝ અ નર્સ તમારું ઓબ્ઝર્વેશન પાવરફુલ હોવું જોઈએ. ફિઝિકલ એક્ઝામિનેશન, આઈ થિંક જ્યારે પણ પેશન્ટ એડમિટ થાય તો ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું જ હોય છે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ રિઝલ્ટ. શું કરીશું આપણે? ડાયગ્નોસ્ટિક ટેસ્ટનું રિઝલ્ટ ચેક કરીશું. સિમ્પલ વસ્તુ છે. જ્યારે પણ પેશન્ટ આવશે, ફિઝિકલ એક્ઝામિનેશન કરી લીધું, મેડિકલ હિસ્ટ્રી, નર્સિંગ હિસ્ટ્રી, અને પછી બ્લડ રિપોર્ટ તો કરાવીશું, જેથી ખબર પડે કે કોઈ પણ બ્લડ રિપોર્ટમાં પ્લસ ઓર માઇનસ તો છે નહીં ને, તો એ જાણવા માટે પણ આપણે કરીશું. તો ખબર પડી ગઈ એસેસમેન્ટનું, ખબર પડી નર્સિંગ, મેડિકલ હિસ્ટ્રી, પ્રોફેશનલ ઓબ્ઝર્વેશન, ફિઝિકલ એક્ઝામિનેશન ને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ રિઝલ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ કયું આવશે? નર્સિંગ ડાયગ્નોસિસ. તો કે આઈડેન્ટિફાઈ ધ ડિફાઇનિંગ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ હાઈ રિસ્ક ફેક્ટર અથવા તો પ્રોબ્લેમ. એટલે કે પેશન્ટનો જે પણ પ્રોબ્લેમ હશે એ સામે આપણે કાઉન્ટ કરીશું ડાયગ્નોસિસની અંદર. ફોર્મ્યુલેટ ધ નર્સિંગ ડાયગ્નોસિસ સ્ટેટમેન્ટ. એ પ્રમાણે જે પણ પેશન્ટનો પ્રોબ્લેમ છે એ જાણ્યા પછી આપણે શું બનાવીશું? નર્સિંગ ડાયગ્નોસિસ. આઈડેન્ટિફાઈ એન્ડ ધ સીક ઓર્ડર ડાયરેક્શન. એટલે કે જે પણ ડાયરેક્શન આપ્યું હોય કોના વડે? ફ્રોમ ધ એપ્રોપ્રિએટ હેલ્થ ટીમ મેમ્બર્સ ફોર ધ કોલેબોરેટિવ પ્રોબ્લેમ્સ. આઈડેન્ટિફાઈ કરીશું. જે પણ ડોક્ટરે તમને કંઈ ઓર્ડર આપ્યો હોય અથવા તો ડોક્ટરે કંઈ લખીને આપ્યું હોય તો બધી વસ્તુને શું કરીશું? આઈડેન્ટિફાઈ કરીશું. ત્રીજું આવશે પ્લાનિંગ. પહેલું બે ખબર પડી ગઈ, એસેસમેન્ટ, અને બીજું કયું આવશે? ડાયગ્નોસિસ. થર્ડ કયું આવશે? પ્લાનિંગ. પ્લાનિંગમાં શું કરીશું આપણે? સેટ ધ પ્રાયોરિટી. પ્રાયોરિટી તો નક્કી કરીશું ને. તાવ આવ્યો છે તો આપણે પ્લાનિંગમાં પ્રાયોરિટી કરીશું. પહેલા આપીશું, પછી આપીશું, પછી આપીશું. ડેવલપ ધ રિટર્ન આઉટકમ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ બી લખીશું, રિટર્નમાં લખીશું કે ડેવલપ કેટલું સ્ટેટમેન્ટ આપણું થયું છે. અને ફોર્મ્યુલેટ ધ નર્સિંગ ઇન્ટરવેન્શન. એ પ્રમાણે આપણે નર્સિંગ ઇન્ટરવેન્શન બનાવીશું કે આ કેર આપણે આપીશું. ફોર્મ્યુલેટ ધ એન્ટિસિપેટેડ થેરાપેટિક આઉટકમ. કેટલી આઉટકમ મળી છે, પ્લાનિંગ કરી એ પ્રમાણે આઉટકમ છે, મીન્સ કે જે પણ અવેલેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે અવેલેબલ દવાઓ છે કે નહીં, એ બધું આઉટકમ આપણે ચેક કરીશું. ક્લાસિફિકેશન સિસ્ટમ ઇન્ટુ ધ ક્રિટિકલ પેથવે એર ધ કેર પ્લાન. અને જે તમે ફર્સ્ટ યરથી બનાવતા આવો જ છો, એક આખો શું બનાવીશું? કેર પ્લાન બનાવીશું. ખબર પડે કે એસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ. હું તમને બધું વિસ્તૃતમાં સમજાવીશ. પહેલા થોડું ઇન્ટ્રોડક્શન હું તમને સમજાવું. ઇમ્પ્લિમેન્ટેશન. હવે ઇમ્પ્લિમેન્ટેશન જોઈ લઈએ. મીટ ધ ઇમોશનલ એન્ડ ધ ફિઝિકલ નીડ. જે પણ પેશન્ટની ઇમોશનલ નીડ હોય, ફિઝિકલ નીડ હોય, બધી આપણે પ્રોવાઈડ કરીશું. પ્રોવાઈડ ફોર ધ પેશન્ટ સેફટી. પેશન્ટની સેફટીને આપણે હંમેશા ધ્યાનમાં રાખીશું.
પરફોર્મ ધ નર્સિંગ ઇન્ટરવેન્શન, જે પણ ઇન્ટરવેન્શન હોય બધા પરફોર્મ આપણે કરીશું. ધારો કે કહીશું કે દર 2 કલાકે પેશન્ટની પોઝિશન ચેન્જ કરીશું, તો યસ કરવાની જ છે તમારે. મોનિટર ફોર ધ પોટેન્શિયલ કોમ્પ્લિકેશન, કોઈ પણ જાતની કોમ્પ્લિકેશન હોય તો એને આપણે મોનિટર કરીશું. પરફોર્મ ધ ઓન ગોઈંગ અસેસમેન્ટ, ઓન ગોઈંગ એટલે કે તાત્કાલિક ધોરણે, ઇમરજન્સી અસેસમેન્ટ. ઓન ગોઈંગ એટલે જ્યારે પણ ટ્રીટમેન્ટ આપતા હોય, ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણે એનું ઓન ગોઈંગ એસેસમેન્ટ કરીશું. ડોક્યુમેન્ટ કેર ડિલિવર એન્ડ ધ પેશન્ટ રિસ્પોન્સ, પેશન્ટનો રિસ્પોન્સ પણ જોઈશું અને જેટલું પણ કેર આપી છે કેરનું આપણે વિસ્તૃત માહિતી કોને આપીશું? પેશન્ટ, એ ઉપરાંત પેશન્ટના રિલેટિવને પણ. ચલો ઇવાલ્યુશન, ઇવાલ્યુશન એટલે તમને બધાને ખબર છે, આખું વર્ષ મહેનત કરી હોય છેલ્લે જે રિઝલ્ટ આવે એ. તો બસ ઇવાલ્યુશન જ છે. અત્યાર સુધી જે પણ એસેસમેન્ટ કર્યું, ડાયગ્નોસિસ બનાવ્યા, કેર પ્લાન બનાવ્યો, ઇમ્પ્લિમેન્ટેશન કરી, તો ઇવાલ્યુશન તો આવું જોઈએ ને. કોણ આપશે? માત્ર ને માત્ર પેશન્ટ આપી શકશે. ડોક્યુમેન્ટ રિવાઇઝ ધ આઉટકમ એટેચમેન્ટ, એનું મિનિંગ એ જ થશે. એટેચમેન્ટ આપણે ચેક કરીશું કેવું છે, એનું ઇમ્પ્રુવમેન્ટ છે કે નહીં. કન્ટિન્યુ કેર પ્રોવાઈડ કરીશું ઓર ધ સ્ટાર્ટ ધ રેફરલ ટુ કમ્યુનિટી બેઝડ હેલ્થ એજન્સી ઓર ધ ડિસ્ચાર્જ પ્રોસેસ. કન્ટિન્યુ કેર આપણે પ્રોવાઈડ કરતા રહીશું. કોમ્યુનિટી બેઝડ એટલે કે હેલ્થ એજન્સી એટલે કે ડોક્ટર વડે જે પણ આપણે કેર આપવાની હોય બધી કેર આપીશું અને એના પછી જો સારું થઈ ગયું તો શું પ્રોસેસ કરીશું? ડિસ્ચાર્જ પ્રોસેસ પણ આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો ખબર પડી ગઈ, એસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવાલ્યુશન. બસ આ રીતે રટતા જાઓ જેથી તમને ખબર પડે. પહેલું સ્ટેપ કયું વિદ્યાર્થી મિત્રો? નર્સિંગ એસેસમેન્ટ. તો આખું એસેસમેન્ટ હવે સમજીએ. ક્લિયર ને? આટલું ખબર પડી ગઈ. હવે આપણે આખું એસેસમેન્ટ સમજી લઈશું. એમાંથી કયા કયા ક્વેશ્ચન આવશે બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો પહેલું એસેસમેન્ટ. ચલો અત્યાર સુધી ઇન્ટ્રોડક્શન, હવે વન બાય વન આપણે બધું વિસ્તૃતમાં જોઈશું, આખું ક્લિયર કરીશું. ચલો પહેલું એસેસમેન્ટ જોઈએ. એસેસમેન્ટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ. નર્સિંગ પ્રોસેસનું પહેલું સ્ટેપનું નામ જણાવો. જો આ ક્વેશ્ચન બહુ પૂછાઈ ગયો તો પહેલું સ્ટેપ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? કયું આવશે? એસેસમેન્ટ. તો જો હાઇલાઇટ કરી દઉં છું. આ ક્વેશ્ચન આવશે પછી મને કહેતા નહીં કે સર આનો આન્સર તો મને નથી આવડતો, મને બધાનું આઉટપુટ 100% જોઈએ. કેટલું જોઈએ? 100%. એટલે કે એસેસમેન્ટ શું છે? ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ. ચલો, ધીસ phase requires the nurses to obtain the subjective અને objective data. યાદ રાખજો, એસેસમેન્ટની અંદર બે ડેટા કલેક્ટ કરીશું, કાં તો સબ્જેક્ટિવ કાં તો ઓબ્જેક્ટિવ. અને એ સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ કયાના પરથી આવશે? તો કે શાના પરથી આવશે? પ્રાઇમરી અને કયા સોર્સ પરથી આવશે? સેકન્ડરી સોર્સ. એટલે કે બે સોર્સ ઉપરથી, કયા કયા? પ્રાઇમરી સોર્સિસ અને સેકન્ડરી સોર્સ ઉપરથી શું ઓબ્ટેન કરીશું આપણે? સબ્જેક્ટિવ અને કયા આવશે? ઓબ્જેક્ટિવ. હવે તમને ખબર નહીં પડતી હોય કે ઓબ્જેક્ટિવ એટલે શું, સબ્જેક્ટિવ એટલે શું, પ્રાઇમરી એટલે શું, સેકન્ડરી એટલે શું, બધું જ સમજાવીશ. તમે ટેન્શન ના લો, તમે ખાલી માત્ર ને માત્ર મારો વિડીયો જુઓ. ચલો, કલેક્શન ડેટા કેન બી ડન. જોઈ લો, હવે હું તમને બધું ભણાવી દઉં. પહેલા તો જોઈ લઈએ હિસ્ટ્રી કલેક્શન. જુઓ, ફર્સ્ટ યરમાં બી ભણ્યા છો, ફરીથી બી યાદ રાખવાનું. ડેટા આપણે કઈ રીતના કલેક્ટ કરવાનું. પહેલા હિસ્ટ્રી લઈશું. તમારું નામ શું, તમે કયા ગામના, તમને શું થયું, તમે ક્યારે એડમિટ થયા. ચલો, ફિઝિકલ એક્ઝામિનેશન હેડ ટુ ટો કરીશું, ના કે એક જ જાતનું. ક્યાંથી? અહીંથી, એટલે કે હેડ થી સ્ટાર્ટ કરીશું અને નીચે પગ સુધી કમ્પ્લીટલી આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરીશું. ઇન્ટરવ્યુ બેઝડ થોડા ક્વેશ્ચન કરીશું. આવું તમને પહેલા થયું હતું, કેમ થયું, અચાનક શું થયું, ઘરમાં કોઈને છે કે નહીં, આ બધું ઇન્ટરવ્યુ મેથડ લઈશું. મેડિકલ રેકોર્ડ એટલે કે મેડિકલ રેકોર્ડ પાસ્ટમાં તમારું કોઈ ઓપરેશન થયેલું છે, જો થયું છે તો કેમ થયું છે, એનું નિવારણ આવ્યું, તમે અહીંયા હોસ્પિટલમાં આવ્યા પેલા ક્યાંય ગયા હતા, બધું મેડિકલ રેકોર્ડ છે. ઓબ્ઝર્વેશન ઓફ ધ પેશન્ટ એન્ડ ધ સિગ્નિફિકન્ટ ઓબ્ઝર્વ્સ. ઓબ્ઝર્વેશન કરીશું પેશન્ટને અને બીજી કોઈ વસ્તુ તમને ઓબ્ઝર્વેશન થાય તો ખબર પડી ગઈ. કલેક્શન ઓફ ધ ડેટા શેના વડે લઈશું? હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, ઇન્ટરવ્યુ, મેડિકલ રેકોર્ડ્સ એન્ડ ધ ઓબ્ઝર્વેશન ઓફ ધ પેશન્ટ એન્ડ ધ સિગ્નિફિકન્ટ અધર્સ. ચલો, રિમેમ્બર ધેટ ધ એસેસમેન્ટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ટુ ધ નર્સિંગ પ્રોસેસ. જે મેં હમણાં જ કહ્યું, રિમેમ્બર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એસેસમેન્ટ જ નર્સિંગ પ્રોસેસનું કયું સ્ટેપ છે? સૌ પ્રથમ, એટલે કે પહેલું સ્ટેપ છે. Analysis question are the most difficult question because they require the critical thinking. Okay, analysis question જે બહુ વિસ્તૃતમાં ક્વેશ્ચન અહીં આપણે મૂકીશું નહીં, કેમ કે એ બહુ કેવા હશે? ડિફિકલ્ટ હશે. એનાલિસિસ ક્વેશ્ચન આપણે અવોઇડ કરીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એસેસમેન્ટ ઇઝ ધ કલેક્શન, બીજું શું આવશે? ઓર્ગેનાઇઝેશન, ત્રીજું ઇન્ટરપ્રિટેશન અને ચોથું વેલિડેશન ઓફ ધ ડેટા રિગાર્ડિંગ ટુ ધ પેશન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ their current and the past health issue and the coping strategy. સમજી લઈએ. એસેસમેન્ટ કરવાથી ફાયદો શું? કલેક્ટ કર્યું બધી માહિતી,
એ માહિતીને વિસ્તૃતથી કર્યું, પહેલા શું થયું હતું, પછી શું થયું, ઇન્ટરપ્રિટેશન, ડેટાને આપણે ચેક કર્યા, એના પછી વેલિડેશન, આ બધી ડેટા વેલિડ છે કે નહીં એ પેશન્ટના રિલેટિવને પૂછીશું, એના પછી કરંટ અને પાસ્ટ હેલ્થ ઇસ્યુ જોઈશું, અને કોપિંગ સ્ટ્રેટેજી આ બધું આપણે પેશન્ટના રિલેટિવને સમજાવીશું, જેથી પેશન્ટ અને એના રિલેટિવ એમને શું કરશે, હેલ્પ કરશે. કોપિંગ સ્ટ્રેટેજી એટલે શું કરશે, હેલ્પ કરશે આપણી બધી જ એક્ટિવિટીમાં. ચલો, ટાઈપ્સ ઓફ એસેસમેન્ટ, આમાંથી ઘણા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, ઘણા એટલે ઘણા. તો આઈ થિંક આજે ટાઈપ્સ ઓફ એસેસમેન્ટ આજે કરાવું એ તમને ગોખાઈ જવું જોઈએ કમ્પ્લીટ. જોઈએ, પહેલું આવશે ઇનિશિયલ એસેસમેન્ટ. પહેલું કયું આવશે વિદ્યાર્થી મિત્રો, ઇનિશિયલ એસેસમેન્ટ. નામ પરથી જ ખબર પડશે, ઇનિશિયલ એટલે શું, તાત્કાલિક, એટલે કે શરૂઆતમાં, પહેલા જ્યારે હોસ્પિટલમાં પેશન્ટ આવ્યું ત્યારે. પરફોર્મ આફ્ટર ધ એડમિશન વિધિન ધ સ્પેસિફિક ટાઈમ ટુ ડિટરમાઇન ધ નેચર ઓફ ધ પ્રોબ્લેમ. શરૂઆતમાં પેશન્ટ આવ્યું આપણા જોડે, ઓપીડીમાં આવ્યું, એન્ટ્રી પડાવી લીધી, અને પછી જ્યારે આ એસેસમેન્ટ પહેલું કરવાનું આવે, કયું હશે, ઇનિશિયલ એસેસમેન્ટ. એક્ઝામ્પલ પણ મેં આપ્યું છે. assessment conduct upon the admission to the ward or the emergency department. જ્યારે પણ પેશન્ટ વોર્ડની અંદર દાખલ થવા આવ્યું અથવા તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યું છે, તો સૌથી પહેલા જે એસેસમેન્ટ કરવામાં આવે છે એનું નામ જણાવો તો કયું હશે, ઇનિશિયલ એસેસમેન્ટ. ખબર પડી, ઇનિશિયલ એસેસમેન્ટ ક્યારે કરીશું, ઇમરજન્સી કન્ડિશનમાં, કાં તો જ્યારે પણ દર્દી ક્યારે આવશે, વોર્ડની અંદર આવશે ત્યારે કયું એસેસમેન્ટ કરીશું, ઇનિશિયલ એસેસમેન્ટ. તો પહેલું એસેસમેન્ટ ક્લિયર. ઇનિશિયલ એટલે શું, જ્યારે પણ પેશન્ટ ક્યાં આવશે, વોર્ડમાં. ચલો નેક્સ્ટ, પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ. બીજું આવશે કયું, પ્રોબ્લેમ ફોકસ. પ્રોબ્લેમ શું છે એનું પરથી આપણે એસેસમેન્ટ કરીશું. ડિટરમાઇન ધ સ્ટેટસ ઓફ ધ પર્ટિક્યુલર પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈડ ડ્યુરિંગ ધ ઇનિશિયલ એસેસમેન્ટ. જો સમજો, પહેલું કયું કર્યું, ઇનિશિયલ એસેસમેન્ટ. ઇનિશિયલ એસેસમેન્ટ જ્યારે તમે કર્યું ત્યારે તમને જે પ્રોબ્લેમ દેખાય એ પ્રોબ્લેમનું આપણે શું કરીશું, એસેસમેન્ટ કરીશું. સિમ્પલ. ઇનિશિયલમાં જે તમને પ્રોબ્લેમ દેખાયો એ સેકન્ડ કયો આવશે, પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટમાં આપણે ચેકઆઉટ કરીશું. ચલો નેક્સ્ટ, એક્ઝામ્પલ પણ આપ્યું છે. મોનિટરિંગ એ પેશન્ટ ટેમ્પરેચર એવરી 2 hours when the complaint of the fever. જો તમને દેખાતું નહીં હોય, આઈ થિંક સાઈડ નીચે સ્ક્રીનમાં હું દેખાડીશ એટલા માટે તમને ખાલી સમજાવી દઉં. મોનિટરિંગ અ પેશન્ટ ટેમ્પરેચર એવરી 2 hours. દર 2 કલાકે આપણે ટેમ્પરેચર ચેક કરીશું. કેમ કે આનું રીઝન શું, પેશન્ટ કહે છે કે મને ફીવર છે, તો ખબર પડી ગઈ. પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ એટલે શું, પ્રોબ્લેમ જે છે એનું એસેસમેન્ટ કરીશું. ધારો કે એમ કે મને ડાયરિયા થઈ ગયા, તો ઇનપુટ અને આઉટપુટ આપણે કન્ટિન્યુ 2 કલાકે ચેક કરીશું. ધારો કે પેશન્ટ તમને એમ કે શરદી થઈ ગઈ છે અથવા બ્રીથિંગ ડિફિકલ્ટી, તો નેબ્યુલાઇઝેશન એવરી 2 hours જે ડોક્ટર કહે એ પ્રમાણે આપીશું. તો બીજું પહેલું કયું હશે, ઇનિશિયલ. ઇનિશિયલ ક્યારે, પેશન્ટ આવ્યું એમાં શું પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમ જાણીને શું કર્યું, પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ. 2 એસેસમેન્ટ ક્લિયર. પહેલું કયું, ઇનિશિયલ. બીજું કયું, પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ. ચલો હવે ત્રીજું જોઈશું કે નહીં, યસ. ત્રીજું આવશે વિદ્યાર્થી મિત્રો, ઇમરજન્સી એસેસમેન્ટ. કયું આવશે, ઇમરજન્સી એસેસમેન્ટ. થર્ડ વન ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇમરજન્સી. નામ પરથી જ ખબર પડી કે નહીં, ઇમરજન્સી એસેસમેન્ટ. conduct it during the emergency situation to identify the life threatening events. જ્યારે પણ ઇમરજન્સી કન્ડિશનમાં જ્યારે કોઈ પેશન્ટ આવે તો ઇમરજન્સી સિચ્યુએશનમાં જે એસેસમેન્ટ કરીએ અને ઇમરજન્સી કહીશું. જો એક્ઝામ્પલ પણ આપ્યું છે. રેપિડ એસેસમેન્ટ ઓફ ધ એબીસી ફોર ધ ક્લાયન્ટ બ્રાઉટ ટુ ઇમરજન્સી રૂમ ફોલોઈંગ ધ રોડ ટ્રાફિક એક્સિડન્ટ. જ્યારે પણ કોઈ પેશન્ટને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો છે અને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા છે, તો એસેસમેન્ટ તરીકે ઇમરજન્સી એસેસમેન્ટ શું કરીશું, એરવે બ્રીથિંગ અને સર્ક્યુલેશન આપણે ચેક કરીશું. ચલો ચોથું આવશે ટાઈમ લેપ્સ્ડ એસેસમેન્ટ. કયું આવશે, ટાઈમ લેપ્સ્ડ એસેસમેન્ટ. હવે ટાઈમ લેપ્સ્ડ એસેસમેન્ટ એટલે જોઈ લઈએ શું આવશે. પરફોર્મ ધ સિવિયર મંથ આફ્ટર ધ ઇનિશિયલ એસેસમેન્ટ ટુ ડિટરમાઇન ધ ચેન્જ ઇન ધ ક્લાયન્ટ હેલ્થ સ્ટેટસ. સિમ્પલ છે. ચલો આજે આપણે બતાવીને આવ્યા, હોસ્પિટલમાંથી રજા આપી દીધી, ઇનિશિયલ એસેસમેન્ટમાં તમારો જે પ્રોબ્લેમ હતો એ ફાઇન્ડ કર્યો, એનું સોલ્યુશન લાયા, એના થોડાક મહિના અથવા તો 15 દિવસ પછી જે ચેન્જીસ આવે એટલે કે પછીનું જે એસેસમેન્ટ હશે કયું હશે, ટાઈમ લેપ્સ, એટલે કે ફોલોઅપ કેર. તમે જ્યારે એડમિશન લો હોસ્પિટલની અંદર એના પછી કહેશે કે આટલું દિવસ પછી તમે બતાવવા આવજો, તો એ કયું આવશે, ટાઈમ લેપ્સ. એટલે શું આવશે, સિવિયર મંથ, એટલે કે અમુક મહિના પછી, ઇનિશિયલ એસેસમેન્ટના મહિના પછી આપણે ચેકઆઉટ કરીશું. એસેસમેન્ટ કન્ડક્ટેડ ડ્યુરિંગ ધ સબસિક્વન્ટ ફોલોઅપ વિઝિટ. મેં તમને હમણાં જ કહ્યું, પેશન્ટને શું બતાવવામાં આવે છે, સબસિક્વન્ટ ફોલોઅપ વિઝિટ, એટલે કે કન્ટિન્યુમાં ફોલોઅપ વિઝિટ જે બતાવવાની હોય એ શાની અંદર આવશે, ટાઈમ લેપ્સ. ટાઈમ લેપ્સ એટલે શું, એકવાર બતાવ્યા એના 10-15 દિવસ પછી જે તમે બતાવવા જાઓ એ ફોલોઅપ કેર કરો એને ટાઈમ લેપ્સ. પહેલું કયું હતું વિદ્યાર્થી મિત્રો, જો ફરીથી સમજાવજો, ભૂલી ના જતા.
પહેલું કયું ઇનિશિયલ તાત્કાલિક કરો, બીજું કયું પ્રોબ્લેમ ફોકસ જે પ્રોબ્લેમ છે એનું એસેસમેન્ટ કરો, ત્રીજું કયું ઇમરજન્સીમાં આવ્યું છે તો, ચોથું કયું ટાઈમ લેપ્સ નો મીનિંગ શું એકવાર બતાવી દીધું એના પછી શું થોડા ટાઈમ પછી જ્યારે તમે બતાવો ફોલોઅપ કેર કરવા જાઓ ત્યારે. ચલો હવે કયું આવશે કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્રિહેન્સિવ. વોટ ડુ મીન બાય ધ કોમ્પ્રિહેન્સિવ જોઈ લઈએ. Include the health history and the physical examination covering the all aspect of the patient health. યાદ રાખજો health history અને physical examination કયા assessment માં ચેક કરીશું તો comprehensive. પૂછાશે ક્વેશ્ચન MCQ માં આવશે આ ક્વેશ્ચન તો યાદ રાખજો comprehensive assessment એટલે શું health history અને physical examination covering the all aspect of the patient health એટલે કે health history અને physical examination જે કરવામાં આવે છે કયા assessment માં કરીશું કોમ્પ્રિહેન્સિવ. કયામાં આવશે કોમ્પ્રિહેન્સિવ. ઇમરજન્સી એસેસમેન્ટ ખબર પડી ગઈ, ટાઈમ લેપ્સ ખબર પડી ગઈ, ઇનિશિયલ ખબર પડી ગઈ અને પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ. ચલો એક્ઝામ્પલ જો તમને ના દેખાતું હોય ખાલી સાંભળી લેજો. કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટ ઓફ ધ પેશન્ટ ડ્યુરિંગ હિઝ ઓર હર ફર્સ્ટ વિઝિટ એ પ્રાઇમરી કેર પ્રોવાઇડર. એટલે કે જ્યારે પણ ફર્સ્ટ વિઝિટ કરતા હોઈએ ડોક્ટરને મળવા જતા હોય ત્યારે જે એસેસમેન્ટ કરવામાં આવે એને કયું કહેવાશે કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન અને હેલ્થ હિસ્ટ્રી એ કયું આવશે કોમ્પ્રિહેન્સિવ. ચલો છઠ્ઠું કયું આવશે ongoing assessment. હવે કયું આવશે ongoing. Conduct at the regular interval to evaluate the effectiveness of the treatment or the interval. જો આમાં પણ સમજી લો ongoing એટલે શું ધારો કે તમે આજે ડ્રેસિંગ કરવાનું કયું છે 10 વાગે તમે ડ્રેસિંગ કર્યું તો એનું એસેસમેન્ટ કરશો કે નહીં 2 કલાક 3 કલાક 4 કલાક તો જે પણ આપણે ટ્રીટમેન્ટ કરી હોય એની ઇફેક્ટિવનેસ ચેક કરવા માટેનું જે એસેસમેન્ટ કરવામાં આવે એને કયું કહેવાશે બોલો ongoing assessment. કયું આવશે ongoing. જો રેગ્યુલર અસેસમેન્ટ ઓફ ધ પેશન્ટ વુડ હીલિંગ પ્રોસેસ ડ્યુરિંગ હિઝ ઓર હર હોસ્પિટલ સ્ટે. જ્યારે પણ પેશન્ટ હોસ્પિટલની અંદર હશે ત્યારે શું કઈ પ્રોસેસ વુન્ડ હીલિંગ એટલે ઘા ઉઝાવવાની જે પ્રોસેસ છે એને આપણે રેગ્યુલર અસેસમેન્ટ કરીશું. સોર્सेस ઓફ ધ ડેટા કેન બી પ્રાઇમરી સેકન્ડરી ઓર ધ ટર્સરી. જોઈ લો સોર્सेस ઓફ ધ ડેટા કયા કયા હોય પ્રાઇમરી હોય સેકન્ડરી હોય કાં તો કેવા હશે ટર્સરી. જોઈ લઈએ. પ્રાઇમરી ઇન્ફોર્મેશન ગિવન બાય ધ ક્લાયન્ટ. સમજી લેજો ફરીથી નહીં કહું. પ્રાઇમરી એટલે શું કોના વડે માહિતી મળશે પેશન્ટ વડે. સેકન્ડરી એટલે શું ઇન્ફોર્મેશન ગિવન બાય ધ સિગ્નિફિકન્ટ અધર ઓફ ધ ક્લાયન્ટ અથવા તો પીપલ વિધિન ધ રેફરન્સ ઓફ ધ ક્લાયન્ટ એટલે કે પેશન્ટના જોડે જે પણ આવ્યું હોય રિલેટિવ હોય ભાઈબંધ હોય કોઈ પણ વસ્તુ કોઈ પણ માણસ હોય તો એના જે બાજુમાં હોય કયું આવશે સેકન્ડરી. ફોર એ અનકોન્શિયસ ક્લાયન્ટ અથવા તો ચાઇલ્ડ સેકન્ડરી ડેટા સોર્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખબર પડી અનકોન્શિયસ છે બેભાન છે અથવા તો બાળક બોલી નથી શકતું તો એના માટે કયો ઇમ્પોર્ટન્ટ છે એના માટે એક જ ઇમ્પોર્ટન્ટ સેકન્ડરી. પ્રાઇમરી તો હોય જ નહીં પ્રાઇમરી તો ખુદ પોતે પેશન્ટ જ કહેતું હોય. સેકન્ડરીમાં કોણ આવશે અનકોન્શિયસ ક્લાયન્ટ છે તો એના માટે જે રિલેટિવ હોય અથવા તો એના ફ્રેન્ડ સર્કલ. ટર્સરી ઇટ ઇઝ ધ ડેટા ઓબ્ટેન રિગાર્ડિંગ ધ ક્લાયન્ટ કન્ડિશન ફ્રોમ ધ મેડિકલ લિટરેચર એન્ડ ધ જર્નલ્સ. એટલે જે આપણે બુક હોય એ બુક અને જે પેશન્ટની કન્ડિશન એને શું કરીશું મિસમેચ કરીશું બરાબર થાય છે કે નહીં તો એની હિસ્ટ્રી પ્રમાણે પણ એની ટ્રીટમેન્ટ આપી શકીએ. તો કલેક્શન ઓફ ધ ડેટા પ્રાઇમરીમાં યાદ રાખજો કોના વડે માહિતી મળીશું પેશન્ટ વડે. સેકન્ડરીમાં કોના વડે જે આના આજુબાજુના રિલેટિવ છે એના વડે. ટર્સરીમાં કોણ આવશે મેડિકલ અને જનરલ લિટરેચર. ચલો નેક્સ્ટ. કલેક્ટેડ ડેટા કેન બી આઈધર સબ્જેક્ટિવ ઓર ધ ઓબ્જેક્ટિવ. ધ્યાનથી સમજી લેજો સબ્જેક્ટિવ ડેટા એટલે કયો અને વિદ્યાર્થી મિત્રો બીજો કયો આવશે ઓબ્જેક્ટિવ ડેટા. મેં તમને ખાસી વખત તમને સમજાવ્યું છે કે સબ્જેક્ટિવ અને કયું આવશે ઓબ્જેક્ટિવ. તો હવે જોઈ લઈએ સબ્જેક્ટિવ કયો આવશે અને બીજો કયો આવશે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટિવ કયો આવશે. તો જોઈ લઈએ સબ્જેક્ટિવ ડેટા કયો આવશે. સબ્જેક્ટિવ ડેટા ઇઝ ધ ફીલિંગ્સ ઓર ધ કમ્પ્લેન્ટ્સ બાય ધ પેશન્ટ that can't be observed directly. સોરી સબ્જેક્ટિવ ડેટાનો મીનિંગ શું થશે એવો ડેટા જે પેશન્ટ તમને કહે છે feelings or the complaints by the patient that can't be observed directly. એવી વસ્તુ જે આપણે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ નથી કરી શકતા. ધારો કે તમને પેશન્ટ કહેશે કે મને અહીંયા પેઇન બહુ થાય છે તમને જોઈને ખબર પડશે ના. સબ્જેક્ટિવ એટલે શું પેશન્ટ જે બોલીને તમને કે એ કયું આવશે સબ્જેક્ટિવ. ખબર પડી સબ્જેક્ટિવ એટલે શું વિદ્યાર્થી મિત્રો બોલીને જે તમને કે એ કયું આવશે સબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ એટલે શું ઓબ્ઝર્વેશન. એક્ઝામ્પલ પેઇન નોઝિયા એન્ડ ધ ફીલિંગ ઓફ ધ ટાયર્ડનેસ. એકદમ પેઇન થતું હોય વોમિટિંગ નોઝિયા આ બધું સોરી નોઝિયા ઉબકા આવે છે ફીલિંગ ઓફ ધ ટાયર્ડનેસ આ બધું વસ્તુ પેશન્ટ કહેશે તો ખબર પડશે ને તો એ કયું હશે સબ્જેક્ટિવ ડેટા. હવે આવશે ઓબ્જેક્ટિવ ડેટા. તો ઓબ્જેક્ટિવ ડેટામાં શું આવશે તો
તો કે ઓબ્જેક્ટિવ ડેટા ઇઝ ધ મેઝરેબલ ઓર ધ ઓબ્ઝર્વેશન ડેટા ફોર ધ પેશન્ટ હેલ્થ સ્ટેટસ. જે જોઈને તમને ખબર પડે. તમે મને જોઈને કહેશો કે સરને બહુ ગરમી લાગે છે, યસ ઓર નો? તમને દેખાતો હમણાં જ મેં પરસેવો થોડો ક્લીન કર્યો મારા ફેસ ઉપરથી, તો એનું રીઝન શું છે? મને પરસેવો વળી ગયો, તે તમને સ્વેટિંગ દેખાય? યસ. તો આ શું આવશે? એક જાતનું મેઝરેબલ એટલે કે ઓબ્ઝર્વેબલ, એટલે કે તમે જોઈને તમે કહેશો, પેશન્ટને જોઈને તમને લાગશે કે આ વસ્તુ થઈ રહી છે પેશન્ટને. એક્ઝામ્પલ હું તમને આપી દઉં, વોમિટિંગ થાય ને, વોમિટિંગ હોય, હાઈ બ્લડ પ્રેશર, બીપી ચેક કરો, બ્લડ પ્રેશર વધી ગયું તો તમને ખબર પડી જશે. ફીવર એન્ડ ધ સ્કિન ડિસ્કલરેશન, ટેમ્પરેચર માપ્યું, હાથ આમ ચેક કર્યો, બહુ ગરમ છે, આ બધું શું છે? ઓબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવમાં પેલો બોલશે, ઓબ્જેક્ટિવમાં આપણે ઓબ્ઝર્વ કરીશું, જોઈને અને બધું માપીને ચેક કરીશું. ચલો, નર્સિંગ ડાયગ્નોસિસ, આઈ થિંક પહેલો સ્ટેપ ક્લિયર. ઘણા ક્વેશ્ચન છે, 10 કે 12 ક્વેશ્ચન મેં એસેસમેન્ટના કાઢ્યા છે, તો મહેરબાની કરીને એસેસમેન્ટ ફરીથી એકવાર જોઈ લેજો. જ્યારે વિડીયો પતે ફરીથી જોજો અને પછી એમસીક્યુ સોલ્વ કરજો, ડાયરેક્ટ એમસીક્યુ સોલ્વ ના કરતા. સેકન્ડ આવશે વિદ્યાર્થી મિત્રો નર્સિંગ ડાયગ્નોસિસ. ક્લિનિકલ જજમેન્ટ છે. કયું જજમેન્ટ છે? ક્લિનિકલ જજમેન્ટ. કોનું છે વિદ્યાર્થી મિત્રો? ઇન્ડિવિજ્યુઅલ છે, ફેમિલી છે, કોમ્યુનિટી રિસ્પોન્સ ટુ એક્ચ્યુઅલ એન્ડ ધ પોટેન્શિયલ હેલ્થ પ્રોબ્લેમ. ઇટ ઇઝ ધ ક્લિનિકલ જજમેન્ટ છે. કોના માટેનું? ઇન્ડિવિજ્યુઅલ માટેનું, પોતાના માટેનું, ફેમિલી માટેનું, કોમ્યુનિટીનું માટેનું. એટલે કરવાનું શું શું? એક્ચ્યુઅલ એન્ડ પોટેન્શિયલ હેલ્થ પ્રોબ્લેમ. શું એકચ્યુઅલમાં પ્રોબ્લેમ છે એ ચેક કરવાનું કામ કોનું આપણું આવશે? નર્સિંગ ડાયગ્નોસિસ નું આવશે. કોનું આવશે? નર્સિંગ ડાયગ્નોસિસ. Before the any plan, any specific intervention, nursing diagnosis should be made that may correlate the client subjective objective data. હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ તમે ભૂલ ક્યારેય ના કરતા. જે પણ તમે કેર પ્લાન બનાવો અથવા તો જે પણ પ્લાન ઇન્ટર ડાયગ્નોસિસ બનાવો, તમે એક પોઈન્ટ યાદ રાખજો, હંમેશા જે નર્સિંગ ડાયગ્નોસિસ છે કોના રિલેટેડ હોવું જોઈએ? તો સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ, એટલે કે પેશન્ટ જે બોલી રહ્યું છે અને તમે જે ઓબ્ઝર્વ કરો છો, આ બંનેના રિલેટેડ એટલે બંને ભેગા મળીને જ આપણે શું બનાવીશું? નર્સિંગ ડાયગ્નોસિસ બનાવીશું. નંદાના નર્સિંગ ડાયગ્નોસિસ બધાને ખબર હશે. નંદાનું ફૂલ ફોર્મ શું છે? નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન has given a list of the possible nursing diagnosis based upon the nursing research and work. અમુક નર્સિંગ ડાયગ્નોસિસ જોઈ લઈએ. ચલો, ટાઈપ્સ ઓફ નર્સિંગ ડાયગ્નોસિસ વિદ્યાર્થી મિત્રો. પહેલું તો આવશે પ્રોબ્લેમ ફોકસ, એટલે કે શું પ્રોબ્લેમ છે એના ઉપર. These are the diagnosis related to the problem present in the client during the assessment. જ્યારે પણ તમે એસેસમેન્ટ કરશો એ દરમિયાન જે તમને ઇનિશિયલ એસેસમેન્ટ યાદ છે ને, ઇનિશિયલ એસેસમેન્ટ બીજું કયું હતું? પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ. એટલે કે ઇનિશિયલ એસેસમેન્ટ દરમિયાન જે તમને પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે એનું જ આપણે શું કરીશું? આપણે ડાયગ્નોસિસ બનાવીશું. ઇટ ઇઝ ધ 3 કમ્પોનેન્ટ્સ. યાદ રાખજો, નર્સિંગ ડાયગ્નોસિસ ની અંદર 3 કમ્પોનેન્ટ્સ આવશે પ્રોબ્લેમ ફોકસ ની અંદર. કયા કયા? નર્સિંગ ડાયગ્નોસિસ, related to factor and the defining the characteristic. ડાયગ્નોસિસ બનાવતા આવડી ગયું? પ્રોબ્લેમનું ડાયગ્નોસિસ કઈ રીતના બનાવશું? પહેલા ડાયગ્નોસિસ લખો, બીજું શું શાના લીધે થયું છે એ ફેક્ટર લખો, અને ત્રીજું કેરેક્ટરિસ્ટિક લખો. એની કેરેક્ટરિસ્ટિક એમાં શું આવશે? એક્ઝામ્પલ જોઈ લઈશું. જો પ્રોબ્લેમ એટલે કે ઇમ્પેર્ડ સ્કિન ઇન્ટિગ્રિટી છે, શેના લીધે છે? પ્રેશરના લીધે. કઈ જગ્યાએ છે? કે ઓવર બોડી પ્રોમિનન્સ. ક્લિયર? એકદમ ઈઝી. પહેલા શું બનાવ્યું? નર્સિંગ ડાયગ્નોસિસ બનાવી દીધો, પ્રોબ્લેમ બનાવી દીધો. શેના લીધે થયું છે? પ્રેશરના લીધે. કઈ જગ્યાએ થયું છે? કેરેક્ટરિસ્ટિક ઓવર ધ બોડી પ્રોમિનન્સ. જોઈ લો ફરીથી. 3 કમ્પોનેન્ટ્સ: ડાયગ્નોસિસ, રિલેટેડ ફેક્ટર એન્ડ ધ ડિફાઇનિંગ કેરેક્ટરિસ્ટિક. ઇમ્પેર્ડ સ્કિન ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ છે, શેના લીધે છે? પ્રેશરના લીધે. અને કઈ જગ્યાએ? ઓવર ધ બોડી પ્રોમિનન્સ, એ કેરેક્ટરિસ્ટિક છે. સેકન્ડ આવશે વિદ્યાર્થી મિત્રો રિસ્ક ડાયગ્નોસિસ. કયો ડાયગ્નોસિસ આવશે? રિસ્ક ડાયગ્નોસિસ. This diagnosis represents the condition not currently present in the client but may be developed into the future due to the vulnerability or the presence of the risk factor. સિમ્પલ વસ્તુ છે, આ ક્વેશ્ચન બહુ પૂછાય છે. જો પહેલું તો પ્રોબ્લેમ ફોકસ, ઇનિશિયલ એસેસમેન્ટ દ્વારા જે તમને પ્રોબ્લેમ દેખાયો એ લખવાનું. એક્ઝામ્પલ, પેશન્ટ તમને કહે છે કે મને બહુ પેન થાય છે, તો એક્યુટ પેઇન રિલેટેડ ટુ શેના લીધે થઈ રહ્યું છે અને કઈ જગ્યાએ થાય છે. રિસ્ક ડાયગ્નોસિસમાં શું? એવો પ્રોબ્લેમ જે કરન્ટલી પ્રેઝન્ટ નથી વિદ્યાર્થી મિત્રો, પણ ફ્યુચરમાં થવાના ચાન્સીસ છે, ફ્યુચરમાં રિસ્ક છે, તો એ કયો હશે? રિસ્ક ડાયગ્નોસિસ. ઇટ ઇઝ ધ 2 કમ્પોનેન્ટ. જો દરેકના કમ્પોનેન્ટ્સ અલગ છે. પહેલા 3 શીખવાડ્યા, હવે આમાં 2. આમાં એક વસ્તુ યાદ રાખજો, નો રિલેટેડ ફેક્ટર્સ. એક મિનિટ, હું રબરથી પહેલા પૂછી લઈએ. રિસ્ક ઓફ ડાયગ્નોસિસમાં ક્યારેય રિલેટેડ ફેક્ટર્સ નહીં આવે. જે આમાં હતા ને
ઇમ્પેર્ડ સ્કિન ઇન્ટેગ્રિટી રિલેટેડ ટુ, જ્યારે રિસ્ક ડાયગ્નોસિસની અંદર આ વસ્તુ નહીં આવે. નર્સિંગ ડાયગ્નોસિસ આવશે અને ડિફાઇનિંગ કેરેક્ટરિસ્ટિક બીજા નંબરનું સ્ટેપ આમાં ગાયબ આવશે. એક્ઝામ્પલ, રિસ્ક ફોર ધ ફોલ્સ એઝ એવિડન્સ બાય ધ મસલ વીકનેસ. શું થઈ જશે? રિસ્ક ફોર ધ ફોલ્સ, પડી જવાનો ડર છે. કેમ? એઝ એવિડન્સ બાય ધ મસલ વીકનેસ, મસલ વીકનેસ છે જેથી પડવાનો ભય છે. તો આ શું આવશે? ઓનલી ટુ કમ્પોનેન્ટ. શેનામાં આવશે? રિસ્ક ડાયગ્નોસિસ. રિસ્ક ડાયગ્નોસિસમાં માત્ર ને માત્ર ક્યારે રિલેટેડ ટુ ફેક્ટર નહીં આવે. શું નહીં આવે? રિલેટેડ ટુ ફેક્ટર નોટ ઇન્ક્લુડ ઇન ટુ ધ રિસ્ક ડાયગ્નોસિસ. ચલો ત્રીજો, હેલ્થ પ્રમોશન ઓર ધ વેલનેસ ડાયગ્નોસિસ. એવો ડાયગ્નોસિસ જેનાથી શું થશે? હેલ્થની પ્રમોશન થશે, પેશન્ટને સારું લાગશે. એ કયો ડાયગ્નોસિસ? થર્ડ વન. It is the diagnosis is the related to the desire motivation of the client to improve his or her health status. ક્વેશ્ચન પૂછાય, એવો નર્સિંગ ડાયગ્નોસિસ જણાવો, એવા નર્સિંગ ડાયગ્નોસિસનો કમ્પોનેન્ટ જણાવો જેનાથી પેશન્ટને ફાયદો થાય, પેશન્ટને મોટિવેશન મળે અને પેશન્ટને લાગે કે ના મારી હેલ્થ સ્ટેટસ વધી રહી છે. તો કયો આવશે? હેલ્થ પ્રમોશન અથવા તો વેલનેસ. ઇટ ઇઝ ઓનલી વન કમ્પોનેન્ટ, એક જ કમ્પોનેન્ટ બનશે. એમાં શું આવશે? રેડીનેસ ફોર ધ એન્હાન્સ ધ નોલેજ, રેડીનેસ ઓર ધ એન્હાન્સ ધ પેરેન્ટિંગ. એટલે કે દરેક વસ્તુમાં ઇઝીલી તમને આઈડિયા આવી જશે, રેડીનેસ જોવા મળશે. ફરીથી હું અંડરલાઈન કરી દઉં. જનરલી આ આપણે લખતા નથી હોતા. રેડીનેસ ફોર ધ એન્હાન્સ ધ નોલેજ, રેડીનેસ ટુ એન્હાન્સ ધ પેરેન્ટિંગ, એટલે કે પેરેન્ટ્સ જોડે વાતો કરવાનો સમય અથવા તો પેરેન્ટ્સને અન્ડરસ્ટેન્ડ કરવાનો સમય અથવા તો જે કહેવાય ને સાંત્વના મળી જશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે મોટિવેશન. તો મોટિવેશન માટે યાદ રાખજો હેલ્થ પ્રમોશન. ત્રણ ડાયગ્નોસિસ ખબર પડી ગઈ. રિસ્કની અંદર રિસ્ક ફેક્ટર નહીં આવે. ત્રીજું જે હેલ્થનું મોટિવેશન મળશે. કમ્પોનેન્ટ્સ ઓફ ધ નંદા નર્સિંગ ડાયગ્નોસિસ. એમાં પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જે હમણાં જોયું એ પ્રમાણે એકચ્યુઅલ પ્રોબ્લેમ છે શું. એક્ઝામ્પલ, ઇનઇફેક્ટિવ બ્રીથિંગ પેટર્ન, જે તમને હમણાં કહ્યું હતું ને એની એ જ વસ્તુ છે. પહેલું પ્રોબ્લેમ, જે પ્રોબ્લેમ હોય લખી નાખો. સેકન્ડ શું આવશે? ઇટિયોલોજી, કેમ થયું છે. પ્રોબ્લેમ જુઓ પહેલા, હવે પ્રોબ્લેમ કેમ થયો છે એ, એટલે કે કોઝિસ. વોટ ઇઝ ધ મેઇન કોઝિસ ઓફ ધ હેલ્થ પ્રોબ્લેમ ઇન ધ ક્લાયન્ટ. એક્ઝામ્પલ, રિલેટેડ ટુ બ્રેઇન ઇન્જરી. સમજાવું છું ફરીથી. પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જુઓ. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જે છે એ પ્રમાણે શું જોશો? એનું રીઝન, ઇટિયોલોજી એટલે કે રિલેટેડ ટુ, શાના લીધે થાય છે. અને લાસ્ટ વન ઇઝ ધ ડિફાઇનિંગ કેરેક્ટરિસ્ટિક. તો શું જોવા મળશે? ક્લસ્ટર ઓફ ધ સાઇન એન્ડ સિમ્પટોમ ઓર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ હેલ્થ પ્રોબ્લેમ. જે પણ તમને સિમ્પટોમ દેખાતા હોય બધા સિમ્પટોમ એઝ એવિડન્સ બાય કરીને લખી દો. તો કમ્પોનેન્ટ્સ ઓફ ધ નંદા ડાયગ્નોસિસમાં પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, એના પછી ઇટિયોલોજી અને ત્રીજું કયું આવશે? ડિફાઇનિંગ કેરેક્ટરિસ્ટિક. એક્ઝામ્પલ મેં તમને કહ્યું એઝ એવિડન્સ બાય ધ ડિફિકલ્ટી ઇન ધ બ્રીથિંગ. હવે જોઈશું પ્લાનિંગ. આઈ થિંક બે વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. કઈ કઈ હતી વિદ્યાર્થી મિત્રો? તમને ખબર પડી. પહેલું કયું? એસેસમેન્ટ. બીજું કયું આવશે? ડાયગ્નોસિસ. ત્રીજું જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે પ્લાનિંગ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? પ્લાનિંગ. હવે નાઉ વી ડિસ્કસ અબાઉટ ધ વોટ યુ મીન બાય ધ પ્લાનિંગ. પ્લાનિંગ એટલે શું? પ્રોબ્લેમ મળી ગયો, હવે આ પ્રોબ્લેમને દૂર કરવા માટે મગજમાં શું થશે? પ્લાનિંગ થશે. ઓલવેઝ, ઓકે આ પેન આજે બરાબર કામ નથી કરતી. વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો ગમે અને જો તમને લાગે કે ના સર આ વિડીયોમાં બહુ મજા આવે તો ફ્રી ઓફ કોસ્ટમાં તમને આખો FON નો ક્રેશ કોર્સ, પીડિયાટ્રિકનો, રિસર્ચનો, જેટલા પણ સબ્જેક્ટનો જોઈએ તમને આપીશ. પણ તમે એકવાર મને કહો જેથી મને મોટિવેશન મળે. Always gives the first priority to the actual client problem rather than the potential client problem. બીજા કોઈ પ્રોબ્લેમ નહીં જોવાના. એકચ્યુઅલ જે પ્રોબ્લેમ છે તમને લાગી રહ્યો છે એઝ પર ધ ઇન્વેસ્ટિગેશન, એ જ પ્રોબ્લેમને આપણે પ્રાયોરિટી આપીશું. In the planning, the goal intervention will be set to solve or reduce the client's health problem. પ્લાનિંગ ની અંદર આપણે શું કરીશું? ગોલ અને ઇન્ટરવેન્શન પણ આપણે નક્કી કરી દઈશું. Planning starts when the client has the first contact with the હેલ્થ કેર ફેસિલિટી. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લાનિંગ ક્યારથી સ્ટાર્ટ કરીશું? એવું કે જ્યારે પ્રોબ્લેમ થઈ ગયો, ખબર પડી ગઈ બધું ના. જ્યારે પણ પેશન્ટ આવે બધું ચેકઆઉટ કરવા લાગવાનું, પ્રોબ્લેમ ધીરે ધીરે આઈડેન્ટિફાઈ કરવા લાગવાનું. ચલો જોઈએ. The planning involves the collaborating and the consulting with the patient to develop a plan of the care that address the patient individual needs and the preference. પેશન્ટના નીડ પ્રમાણે પેશન્ટને શું થયું છે એનો પ્રોબ્લેમનું સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરીને એ પ્રમાણે જ આખું શું બનાવીશું? કેર બનાવીશું, પ્લાનિંગ બનાવીશું. આઉટકમ્સ. પ્લાનિંગમાં એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. શું યાદ રાખશો? પ્લાનિંગમાં શું મળશે? આઉટકમ આર ડિફાઇન્ડ એઝ ધ એક્સપેક્ટેડ ચેન્જ ઇન ટુ ધ પેશન્ટ એક્ટિવિટી.
પ્લાનિંગ જે કર્યું પછી એના પરથી ખબર પડશે એક્સપેક્ટેડ ચેન્જીસ કયો આવ્યો બિહેવિયરમાં, ફિઝિકલમાં કે ઇવાલ્યુએટ શું કરીશું આપણે નર્સિંગ ઇન્ટરવેન્શન. રિઝલ્ટ તો જોશે ને, આપણે આટલું બધું પ્લાનિંગ કરીએ છીએ તો શું રિઝલ્ટ આવ્યું એ. આઉટકમ શુડ બી બેઝડ ઓન ધ સ્માર્ટ. આઉટકમ હંમેશા સ્માર્ટ તરીકે યાદ રાખજો. કેવું હોવું જોઈએ? સ્પેસિફિક હોવું જોઈએ, મેઝરેબલ હોવું જોઈએ, એટેનેબલ હોવું જોઈએ, રિયાલિસ્ટિક હોવું જોઈએ અને ટાઈમ બાઉન્ડ હોવું જોઈએ. આઉટકમ જે પ્લાનિંગ પરથી મળવાનું છે કેવું હોવું જોઈએ? સ્માર્ટ. સ્માર્ટ એટલે કેવું? સ્પેસિફિક, મેઝરેબલ, એટેનેબલ, રિયાલિસ્ટિક એન્ડ ટાઈમ બાઉન્ડ. ટાઈપ્સ ઓફ પ્લાનિંગ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ટાઈપ્સ ઓફ પ્લાનિંગ બહુ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. પહેલું કયું આવશે? ઇનિશિયલ પ્લાનિંગ. હમણાં જે ઇનિશિયલ એસેસમેન્ટ જોયું હતું એ પ્રમાણે પ્લાનિંગ ડન ફોર ધ ક્લાયન્ટ આફ્ટર ધ ઇનિશિયલ એસેસમેન્ટ. જેવું પેશન્ટ એડમિટ થયું વોર્ડની અંદર એના પછી આપણે શું કરીશું? તાત્કાલિક શું સ્ટાર્ટ કરીશું? ઇનિશિયલ પ્લાનિંગ. ઓનગોઈંગ પ્લાનિંગ. ઓનગોઈંગ એટલે કે શું કરીશું? ઓનગોઈંગ પ્લાનિંગ વાઇલ ધ ક્લાયન્ટ સ્ટે ઇન ટુ ધ હેલ્થ કેર ફેસિલિટી. જ્યારે પણ પેશન્ટ હવે વોર્ડમાં આવી ગયો એના પછી વોર્ડમાં એડમિટ થઈ ગયો, વોર્ડમાં આવ્યો ત્યારે અને વોર્ડમાં એડમિટ થયો પછી આ બંને શું હશે? ડિફરન્ટ. ઇનિશિયલ એટલે કે પેશન્ટ વોર્ડમાં આવી રહ્યો છે. ઓનગોઈંગ એટલે શું? પેશન્ટ હવે વોર્ડમાં આવી ગયો છે એના પછી. ડિસ્ચાર્જનું તો તમને ખબર પડી જશે. ડિસ્ચાર્જ એટલે કે એનું સાજો થઈ ગયો છે તો એના પછી આને ડિસ્ચાર્જ આપીશું. પ્લાનિંગ ડન ફોર ધ ક્લાયન્ટ આફ્ટર ધ ડિસ્ચાર્જ ટુ બીટ હિઝ ઓર હર નીડ. જેટલી પણ જરૂરી દવા જોતી તો એ મળી ગયા પછી આપણે શું કરીશું? ને ડિસ્ચાર્જ કરી દઈશું. શું ટાઈપ્સ ઓફ પ્લાનિંગમાં? ઇનિશિયલ, ઓનગોઈંગ અને ડિસ્ચાર્જ. કમ્પોનેન્ટ્સ જોઈ લઈએ. કમ્પોનેન્ટ્સ કયા કયા છે? તો પહેલું તો આપણે શું પ્રાયોરિટી નક્કી કરીશું? પ્રાયોરિટાઇઝ નર્સિંગ કેર પ્લાન ઇઝ ધ હાઈ, ઇન્ટરમીડિયેટ, લો એન્ડ ધ પ્રાયોરિટાઇઝેશન ઇઝ ધ મોસ્ટલી બેઝડ ઓન ધ. એટલે કે જે પણ પ્રાયોરિટી નક્કી કરીશું કોના પર બેઝડ હશે? પહેલા તો જોઈ લઈશું એબીસી એટલે કે એરવે, બ્રીથિંગ, સર્ક્યુલેશન ચેક કરીશું. માસ્લોની થિયરી આપણે ધ્યાનમાં રાખીશું. કઈ થિયરી? ફિઝિયોલોજિકલ નીડ્સ. એક જ મિનિટ, મેં કહ્યું ને આજે માર્કર બરાબર કામ નથી કરી રહ્યું. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને હિન્દીમાં લેંગ્વેજ અનુકૂળ આવતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો હું હિન્દી સ્ટાર્ટ કરીશ. આજે મને લાગ્યું કે ગુજરાતીની એક કોમેન્ટ હતી કે ગુજરાતીમાં બનાવો તો સારું, એટલા માટે આરઆરબીનો સ્પેશિયલ કોર્સ મેં પહેલા ગુજરાતીમાં ચાલુ કર્યો છે. જો તમને હિન્દી લાગતું હોય તો હિન્દીમાં પણ હું અવેલેબલ કરાવી આપીશ. ફિઝિયોલોજિકલ નીડ્સ, સેફટી એન્ડ ધ સિક્યોરિટી એન્ડ ધ લવ એન્ડ ધ બિલોંગનેસ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ સેલ્ફ ઇસ્ટીમ. જો તમને ક્વેશ્ચનમાં પૂછાય કે પ્લાનિંગમાં આપણે કઈ થિયરીને ધ્યાનમાં રાખીશું તો માસ્લોની થિયરી, અને સેકન્ડ વન ઇઝ ધ કયું આવશે? એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન પર ભાર આપીશું. એસ્ટાબ્લિશિંગ ધ ગોલ ફોર ઇચ ડાયગ્નોસિસ. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બે ગોલ નક્કી કરીશું, લાંબા સમયગાળાના અને એકદમ ટૂંકા સમયગાળાના. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ નર્સિંગ ઇન્ટરવેન્શન, એની એક્શન ઓર ધ ટ્રીટમેન્ટ ઇનિશિએટેડ બાય ધ નર્સ ટુ ઇમ્પ્રુવ ધ ક્લાયન્ટ હેલ્થ. જે પણ ઇન્ટરવેન્શન એટલે કે નર્સિંગ કેર આપવાની છે એ કોના માટે? આપણે નર્સ વાળે એટલે સિલેક્ટ કરીશું કે આ ઇન્ટરવેન્શન. પહેલા શું? એરવે, બ્રીથિંગ, સર્ક્યુલેશન. માસ્લોની થિયરી જોઈશું. ગોલ નક્કી કરીશું. ગોલ બે કયા કયા? લોંગ ટર્મ, શોર્ટ ટર્મ. એપ્રોપ્રિએટ નર્સિંગ ઇન્ટરવેન્શન, પેઇન થાય છે તો કઈ ડ્રગ આપીશું એ નક્કી કરીને રાખવાની કે આ ડ્રગ આપીશું. રાઇટિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ નર્સિંગ ઇન્ટરવેન્શન ઓન ધ કેર પ્લાન. કેર પ્લાન લખી દઈશું. હવે નર્સિંગ ઇન્ટરવેન્શન જોઈએ તો કે નર્સિંગ ઇન્ટરવેન્શન આર ધ એક્શન પ્લાનેડ બાય, કોના વડે પ્લાનિંગ કર્યું છે? નર્સિસ વડે. ફોર ધ ઇમ્પ્રુવ ધ શાના માટે? હેલ્થ સ્ટેટસ માટે. ટાઇપ્સ ઓફ ઇન્ટરવેન્શનમાં કયું આવશે? ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટમાં શું આવશે? એક્શન ઓલ નાઇસન નર્सेस કેન કેરી આઉટ ધ વિધિન ધ સ્કોપ ઓફ પ્રેક્ટિસ. જે નર્સ હોય એ જ આપણે શું કરી શકશે? ઇન્ટરવેન્શન કરી શકશે. ડિપેન્ડન્ટની અંદર કયું આવશે? એક્ટિવિટીઝ કેરી આઉટ બાય ધ નર્સ અંડર ધ સુપરવિઝન ઓફ ધ ફિઝિશિયન. ફિઝિશિયનના અંડરમાં જે કરવાનું હોય કોના આવશે? ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ એટલે જાતે જ એક નર્સ કરી શકે છે. કોલેબોરેટિવ એટલે કે શું? ભેગા મળીને એમાં આવશે. ઇન્ટરવેન્શન કેરીડ આઉટ બાય ધ નર્સ અલોંગ વિથ ધ અધર પ્રોફેશન. ઇન્ડિપેન્ડન્ટ જાતે જ નર્સ, ડિપેન્ડન્ટ નર્સ કોના અંડરમાં? ફિઝિશિયનમાં. કોલેબોરેટિવ બધા ભેગા મળીને ડોક્ટર, નર્સ બધા જેમ ઓપરેશનમાં કરતા હોય છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટેશન પુટિંગ પ્લાન ધ નર્સિંગ ઇન્ટરવેન્શન. જે પણ આપણું નર્સિંગ ઇન્ટરવેન્શન છે એમાં શામાં ઇન્ક્લુડ કરીશું? એક્શનની અંદર એને શું કહીશું? ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટેશન એટલે શું? જે પણ આપણે ઇન્ટરવેન્શન પ્લાનિંગ નક્કી કર્યું એ આપણે કરવાનું. મેં તમને કહ્યું કે ચલો આજે હું આને લાફો માર્યું નથી ને, લાફો મારવાનું વિચાર્યું, લાફો મારી દીધું, એને શું કહીશું? ઇમ્પ્લિમેન્ટેશન. મેં તમને કહ્યું વિડીયો જોઈ નાખજો, વિડીયો જોયો ના, વિડીયો જોવો એ કયું આવશે? ઇમ્પ્લિમેન્ટેશન. ઇવાલ્યુએશન એટલે ખબર પડી જશે પેશન્ટ જે કે ભાઈ તમને કેવું લાગ્યું? ઓકે, ધેટ્સ ઓકે. अच्छा लगा तो अच्छा, बुरा लगा तो हमारा इवोल्यूशन कैसा हो जाएगा? क्यों થઈ જશે આપણું ઇવોલ્યુશન એકદમ ડાઉન. ચલો, ઇવોલ્યુશન ઇઝ ધ મોનિટરિંગ ધ શું આવશે?
client health status after the implementation to evaluate the effectiveness of the intervention કર્યા પછી આપણે શું ચેક કરીશું? ઇવાલ્યુએશન. ચલો હવે એમસીક્યુ પર આવી જઈએ તો પહેલા તો બે ફરીથી એકવાર વાંચી લો. ત્યાં સુધી હું થોડું પાણી પી લઉં. જો વિદ્યાર્થી મિત્રો આખી થિયરી સમજ્યા હશો તો જ તમને આમાં શામાં ખબર પડશે? એમસીક્યુમાં. બાકી બધા એમસીક્યુ તમારા બાઉન્સ જશે. બાઉન્સ ના જાય એના માટે એક જ ઓપ્શન છે, તમે આખો મારો લેક્ચર એકવાર ધ્યાનથી સાંભળ્યો હશે તો મજા આવશે, બાકી ધ્યાનથી નહીં સાંભળ્યો હોય તો પણ નહીં મજા આવે. કેટલા સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો? 5. કેટલા છે? 5. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ યાદ રાખજો કેટલા સ્ટેપ છે? 5. ચલો હવે એમસીક્યુ પર આવી જઈએ. પહેલો એમસીક્યુ તમારી સ્ક્રીનના સામે. Which type of the assessment is the conducted severe months after the initial assessment to determine the changes into the client health status? કયું એસેસમેન્ટ એવું છે કે જે શરૂઆતમાં કર્યા પછી, ઇનિશિયલ એટલે શું, હોસ્પિટલમાં આવ્યા ત્યારે તો કરી દીધું, એના પછી થોડા મહિના પછી એટલે કે થોડું ફોલોઅપ કેર. તો હંમેશા યાદ રાખજો ફોલોઅપ કેર માટે કયું એસેસમેન્ટ મેં તમને કહ્યું હતું, યાદ છે કે નહીં? જો ઇમરજન્સી તો નહીં જ આવે, ટાઈમ લેપ્સ્ડ ઓન ગોઈંગ ના આવી શકે, કોમ્પ્રિહેન્સિવમાં તો હેલ્થ હિસ્ટ્રી ને એ બધું હતું. તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? બોલો ફટાફટ કોમેન્ટ. હું તમને આન્સર કહું એ પહેલા તમને ખબર હોવી જોઈએ. એવું કયું એસેસમેન્ટ જે શરૂઆતમાં ઇનિશિયલ કરીશું એના પછી આફ્ટર થોડા મહિના પછી ફોલોઅપ કેર માટે કરવામાં આવે? તો સાચો આન્સર કયો આવશે? સાચો આન્સર ટાઈપ બી એટલે કે ટાઈમ લેપ્સ્ડ એસેસમેન્ટ. મેં તમને કહ્યું હતું ને ટાઈમ લેપ્સ્ડ એટલે કયું આવશે? એવું એસેસમેન્ટ જે શરૂઆતમાં થઈ ગયું ઇનિશિયલ, એના પછી થોડા મહિના એટલે કે ફોલોઅપ કેર માટે જે બોલાવે કયું હશે? ટાઈમ લેપ્સ્ડ. ચલો, વોટ ઇઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ ધ ઓનગોઈંગ એસેસમેન્ટ? ઓનગોઈંગ એટલે શું? યાદ આવ્યું? ઓનગોઈંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઓનગોઈંગ જ્યારે તમને કોઈ વુન્ડ હીલિંગ, ઘા રૂઝાવવા માટેની જે પ્રોસેસ, ડ્રેસિંગ કરેલું છે તો ડ્રેસિંગ કરવા માટે આપણે જે ઓનગોઈંગ એસેસમેન્ટ કરવામાં આવે છે, તાત્કાલિક ધોરણે જોઈશું, બધું ચેક કરીશું, તો એ શું આવશે? પ્રાઇમરી પર્પઝ. તો કયો હશે? આઈડેન્ટિફાઈ ધ લાઈફ થ્રેટનિંગ ઇવેન્ટ્સ, determine the status of the particular problem, evaluate the effectiveness of the treatment of the intervention, compare the change into the client health status over the time. શું લાગે છે કયો આન્સર આવશે? પ્રાઇમરી પર્પઝ છે શું આપણે ઓનગોઈંગ એસેસમેન્ટ? ઓનગોઈંગ એટલે ખબર પડી ને, ઓનગોઈંગ એસેસમેન્ટ એટલે શું? પેશન્ટ વોર્ડમાં એડમિટ થયે, તમે કોઈ પ્રોસિજર કરી છે એનું આપણે ઓનગોઈંગ એસેસમેન્ટ કરીશું. આઈડેન્ટિફાઈ ધ લાઈફ થ્રેટનિંગ ઇવેન્ટ્સ, determine the status of the particular problem, evaluate the effectiveness of the treatment or the intervention. તો સાચો આન્સર તમને ખબર પડી ગઈ. જે પણ આપણે કર્યું, પ્રોસિજર કરી, એનું ફળ મળ્યું કે નહીં, ઇન્ટરવેન્શન જે આપણે કરીને ગયું એની ઇફેક્ટિવનેસ કેટલી છે? યસ. તો ઓપ્શન કયો આવશે વિદ્યાર્થી મિત્રો? યસ, ઓપ્શન સી એટલે કે ઇવાલ્યુએટ કરીશું ઇફેક્ટિવનેસ ઓફ ધ ટ્રીટમેન્ટ ઓર ધ ઇન્ટરવેન્શન. ખબર પડે છે ને આન્સર કેવી રીતના આવડ્યા? જ્યારે મેં તમને બધું શીખવાડ્યું કમ્પ્લીટ ત્યારે જ આવડશે, બાકી નહીં આવડે. ઓનગોઈંગ, ટાઈમ લેસ્ડ, કોમ્પ્રિહેન્સિવ, ઇમરજન્સી બધું ખબર હોવી જોઈએ. ઓનગોઈંગ એટલે શું? તમે કંઈક આપ્યું, ડ્રેસિંગ કરીને ગયા, પછી વુન્ડ હીલિંગની પ્રોસેસ છે તો એ બધું તમે ચેક કરવા તો જશો ને. ચેક કરવા જશો તો શું ચેક કરશો? ચેક કરીશું કે ના આપણે જે કર્યું છે કમ્પ્લીટ તો છે કે નહીં. ધેટ્સ વાય ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો નેક્સ્ટ. Which type of the assessment is the performed after admission with the specific time to determine the nature of the problem? એવા કયા ટાઈપ્સનું એસેસમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો જેમાં આફ્ટર એડમિશન વિથ અ સ્પેસિફિક ટાઈમ એટલે કે થોડા ટાઈમમાં ડિટરમાઇન ધ નેચર ઓફ ધ પ્રોબ્લેમ? જો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઇનિશિયલ, પ્રોબ્લેમ, ઇમરજન્સી, ટાઈમ લેપ્સ્ડ. Which type of the assessment is the performed after the admission within the specific time? ચલો એડમિશન થઈ ગયા અને પછી થોડા ટાઈમ પછી આપણે નેચર ઓફ પ્રોબ્લેમ ચેક કરવા માટેનો હંમેશા યાદ રાખજો કયો હશે? આન્સર એ એટલે કે કયો હશે? ઇનિશિયલ એસેસમેન્ટ. વિચ ટાઈપ ઓફ ધ એસેસમેન્ટ પરફોર્મ આફ્ટર ધ એડમિશન? એડમિશન કર્યા પછી જે પહેલું એસેસમેન્ટ કરવામાં આવે કયું હશે? ઇનિશિયલ. કયું આવશે? ઇનિશિયલ. બીજું કયું આવશે? પ્રોબ્લેમ ફોકસ્ડ. ખાલી જગ્યા ઇઝ ધ ટૂલ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ. નર્સિંગ પ્રોસેસનું ટૂલનું નામ જણાવો. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તમે જ કહી દો. ઓપ્શન જોવાની શું જરૂર છે? એસેસમેન્ટ, બીજું કયું હતું? ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવાલ્યુએશન. જોઈ લઈએ. પર્સનલ હિસ્ટ્રી આવશે, પ્રેઝન્ટ ઇલનેસ આવશે, સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, પ્લાનિંગ. યસ આવશે કે નહીં? આવશે કે નહીં? યસ ઓર નો વિદ્યાર્થી મિત્રો? યસ.
તો ઓપ્શન ડી એક સાચો આન્સર કયો આવશે? પ્લાનિંગ, અસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવાલ્યુએશન. ફરીથી કહી દઉં તો ગોખી રાખજો. ચલો નેક્સ્ટ. Nursing care that is the based on the identifying the and the meeting the need of the patient. એવી નર્સિંગ કેર જે કોના પર બેઝડ છે? આઈડેન્ટિફાઈ એન્ડ મીટિંગ ધ નીડ ઓફ ધ પેશન્ટ. એટલે કે એવી નર્સિંગ કેરની વાત કરું છું જેમાં શું જરૂર પડશે? પેશન્ટની નીડ પ્રમાણે. તો કયું હશે? ક્લાયન્ટ ઓરિએન્ટેડ, પ્રાયોરિટાઇઝેશન, ગોલ ઓરિએન્ટેડ કે ટાર્ગેટ? નર્સિંગ કેર કોના પર ડિપેન્ડ કરે છે? યાદ રાખજો વિદ્યાર્થીઓ, હમણાં જ સમજાવ્યું હતું, નર્સિંગ કેર હંમેશા પેશન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. પેશન્ટને જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે. તો આન્સર કયો હશે? ઓપ્શન એ, ક્લાયન્ટ ઓરિએન્ટેડ. Which of the following statement is the true about the nursing diagnosis? નર્સિંગ ડાયગ્નોસિસ ભણ્યા તો સાચું કહીને બતાવો કે નર્સિંગ ડાયગ્નોસિસ માટે શું સાચું છે? It predict the prognosis, it aid into the quality of the care and the meet the client's need, it study the cause and effect the illness, it identify the disease. તો નર્સિંગ ડાયગ્નોસિસ શાના માટે ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે? પ્રોગ્નોસિસ નું પ્રેડિક્ટ કરે છે, ક્વોલિટી ઓફ ધ કેર, પેશન્ટની નીડ, જરૂરિયાત પ્રમાણે આપણે એને શું કરીશું? ક્વોલિટી ઓફ ધ કેર, અને કોઝ એન્ડ ઇફેક્ટ. આઈ થિંક ઓપ્શન બી ઇઝ ધ સાચો આન્સર. એટલે કે ઇટ ઇઝ ધ એડ્સ ઇનટુ ધ ક્વોલિટી ઓફ ધ કેર ટુ મીટ ધ ક્લાયન્ટ નીડ. પેશન્ટની નીડ પ્રમાણે શું આપીશું? એને ક્વોલિટી ઓફ ધ કેર આપીશું. ચલો નેક્સ્ટ. Which of the following is the not a component of the planning into the nursing process? પ્લાનિંગ યાદ કરો. પ્લાનિંગમાં મેં તમને કમ્પોનેન્ટ્સ ચલાવ્યા હતા. સેટિંગ પ્રાયોરિટી આવશે, ઇસ્ટાબ્લિશિંગ ધ ગોલ આવશે, સિલેક્ટિંગ ધ નર્સિંગ ઇન્ટરવેન્શન કે ઇવાલ્યુએટિંગ ઓફ ધ નર્સિંગ ડાયગ્નોસિસ. તો કેટલા આવતા હતા વિદ્યાર્થી મિત્રો? તો સાચો આન્સર કયો આવશે? આન્સર ડી. યાદ રાખજો, ક્યારે પ્લાનિંગની અંદર આપણે ઇવાલ્યુએશન નથી કરવાનું. પ્લાનિંગમાં તો આપણે નક્કી કરવાનું કે ચલો આને આ કરો, આને તે કરો, આને આ ઇન્જેક્શન આપો, આને આ ઇન્જેક્શન આપો. ઇવાલ્યુએશન નથી કરવા બેઠા. તો આન્સર ડી સાચો આન્સર આવશે. ચલો, પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ છે, રિસીવ ધ સ્ટેટ ડોઝ ઓફ ધ ઇન્જેક્શન પેથિડિનિન. એક પેશન્ટ છે એને ઇન્જેક્શન આપી દીધું, આઈએમ આપી દીધું છે. 1 કલાક પછી ધ નર્સ ચેક્સ ધ પેઇન રિલીફ. વિચ સ્ટેપ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ ઇઝ ધ નર્સિંગ યુસીસ? શું કર્યું? એક નર્સ હતું જેને આઈએમ એક ઇન્જેક્શન આપી દીધું પેથિડિનિન. 1 કલાક પછી નર્સ ચેક કરવા ગઈ પેશન્ટ જોડે કે પેઇનમાં કેવું દુખાવો ઓછો થયો કે નહીં. તો આ જે પ્રોસેસ છે એનું નામ શું છે? ઇવાલ્યુએશન, અસેસમેન્ટ, ઇમ્પ્લિમેન્ટેશન કે પ્લાનિંગ? શું છે? શું લાગે છે? જો પ્લાનિંગ ઇન્જેક્શન આપવાનું હતું, ઓકે, ઇન્જેક્શન આપી દીધું. ઇમ્પ્લિમેન્ટેશન ઇન્જેક્શન આપવાનું હતું, એ પણ આપી દીધું. અસેસમેન્ટ તો ઓલરેડી આપણે પહેલા કર્યું, એના પછી તો પેઇન કિલર આપ્યું. સાચો આન્સર ખબર પડી કે તમને કયો આવશે? ઇવાલ્યુએશન. જો તમને ગોખો નહીં, તમે વન બાય વન એને સ્ટેપથી સમજો, આખી નર્સિંગ પ્રોસેસ સમજશો ને, તો પ્રોસેસના રિલેટેડ જેટલા આપણે ક્વેશ્ચન આવશે ને, આઈ હોપ, ગેરંટી આપું છું, તમે આરઆરબી હોય, નોર્સેટ હોય, કોઈ પણ ક્વેશ્ચનમાં, કોઈ પણ એક્ઝામમાં તમે એને ક્રેક કરી શકશો. ચલો, નાઉ એન એક્ઝામ્પલ ઓફ ધ ઓબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ એટલે શું વિદ્યાર્થી મિત્રો? પેશન્ટ જે બોલે. ઓબ્જેક્ટિવ એટલે શું? ઓબ્ઝર્વ કરો, બીપી ચેક કરો, તાવ આવ્યો છે કે નહીં ચેક કરો. ફિલિંગ ઓફ ધ વરી, ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન, ઇચિંગ કે નોઝિયા. ચિંતા થાય છે જોવાય, સ્કિન ડિસ્કલરેશન જોઈ શકાય, ઇચિંગ જોઈ શકાય કે નોઝિયા જોઈ શકાય. તો સાચો આન્સર પડે ગઈ ઓપ્શન બી, ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન જોઈ શકાશે. બાકી ઇચિંગ પણ પેશન્ટ કહેશે, વરી પણ કહી શકશે અને નોઝિયા પણ કહી શકશે. ટાઈપ્સ ઓફ એસેસમેન્ટ ઇન વિચ મોર ડેટા ઇઝ કલેક્ટ અબાઉટ ધ ઓલરેડી આઈડેન્ટિફાઈડ ધ પ્રોબ્લેમ. એવું કયું ટાઈપ્સનું એસેસમેન્ટ છે જેમાં ડેટા ઇઝ ધ કલેક્ટેડ થઈ ગયા છે, ઓલરેડી આઈડેન્ટિફાઈડ ધ પ્રોબ્લેમ. ડેટા કલેક્ટ થઈ ગયા છે અને પ્રોબ્લેમને શું કરવાનું? આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઇનિશિયલ, ફોકસ, ઇમરજન્સી કે ટાઈમ લેપ્સ. તો ઇનિશિયલ પછીનું જે મેન આવે કયું હશે? પ્રોબ્લેમ ફોકસ. સિમ્પલ લખ્યું છે, ટાઈપ્સ ઓફ એસેસમેન્ટ જેમાં ડેટા કલેક્ટ થઈ ગયા છે પણ હવે આઈડેન્ટિફાઈ પ્રોબ્લેમ કરવા માટે આપણે કયું એસેસમેન્ટ લઈશું? પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ. કયું લઈશું? પ્રોબ્લેમ ફોકસ એસેસમેન્ટ. ચલો નેક્સ્ટ. Okay. Which type of the nursing diagnosis is the related to the desire motivation of the client to improve their health status? કયા ટાઈપનો નર્સિંગ ડાયગ્નોસિસ એવો છે જે કોને ફાયદો થશે? પેશન્ટને ફાયદો થશે મોટિવેટ થવા માટે. મેં તમને શીખવાડ્યો તો પ્રોબ્લેમ ફોકસ હોય, રિસ્ક હોય, હેલ્થ પ્રમોશન હોય કે સિન્ડ્રોમ. સિન્ડ્રોમ મેં નથી ચલાવ્યો. તો સાચો આન્સર કયો હશે? હેલ્થ પ્રમોશન. હેલ્થ પ્રમોશનથી શું થશે? પેશન્ટને મોટિવેશન મળશે, પોતાનું શું થવા મળશે કે મારું થશે ડેવલપમેન્ટ, એટલે કે પહેલાથી સારું થઈ જશે.
How many components are there in the problem focused nursing diagnosis? Problem focused nursing diagnosis માં કેટલા components હોય છે? મેં તમને શીખવાડ્યું હતું problem એનું related હોય કે નહીં, યાદ છે કે નહીં? 1 2 3 કે 4? તો કેટલું આવશે? 3. problem હોય, problem તમારું reason જણાવો અને problem ના જે symptom દેખાય એ એટલે કે 3 આવશે. problem related to factor and the defining the characteristic મેં ઓલરેડી લેક્ચરમાં ભણાવી ચૂક્યો છું, જોઈ લેજો એકવાર સ્લાઇડ. ચલો નેક્સ્ટ. પ્લાનિંગ ફેઝની અંદર નર્સિંગ પ્રોસેસ will determine the expected outcome, intervention, change into the client condition and actual problem of the client. પ્લાનિંગ આપણે કર્યું છે તો આપણને શું મળવું જોઈએ? એક્ઝેક્ટલી આઉટકમ મળવું જોઈએ કે નહીં? યસ. તો આન્સર કયો આવશે? આન્સર એ, એક્સપેક્ટેડ આઉટકમ તો મળવું જોઈએ. પ્લાનિંગ કરી દીધું પણ આઉટકમ જ ના મળે તો કઈ ફાયદો? ઇન્ટરવેન્શનની વાત જ નથી. પ્લાનિંગ આપણે કરી તો શું મળવું જોઈએ? તો કે આઉટકમ મળવું જોઈએ. તો નર્સિંગ પ્રોસેસ શું પ્રોવાઈડ કરશે? આટલું બધું આખું લેક્ચર ભણાવ્યો, નર્સિંગ પ્રોસેસ શું પ્રોવાઈડ કરશે એ તો તમને ખબર પડી ગઈ હશે. બેસિસ ઓફ ધ નર્સિંગ થિયરી નોલેજ, સિસ્ટમેટિક પ્રોસેસ ઓફ ધ ડિલિવરી ઓફ ધ નર્સિંગ કેર, તો કે બેઝિક ઓફ ધ એક્વાયરિંગ બોડી ઓફ ધ નોલેજ. નોલેજ રિલેટેડ તો આવશે જ નહીં, તો બે ઓપ્શન તો તમે ક્લિયર જ કરી દો. નર્સિંગ થિયરીનું કોઈ છે નહીં તો ઓપ્શન સી સીધો આવશે, સિસ્ટમેટિક પ્રોસેસ ઓફ ધ ડિલિવરી ઓફ ધ નર્સિંગ કેર. Purpose of the assessment. Assessment નો purpose શું? Make the nursing diagnosis, collect the basic data, provide the intervention કે for giving the health education. તો સિમ્પલ છે assessment ક્યાં શાના માટે કરીશું? તો collect the basic data regarding to the client health status. જે પેશન્ટ નું health status આપણે ચેક કરવા માટે જે મેથડ યુઝ કરીએ initial assessment કરીશું. The type of the assessment that include the data related to the client's biological, cultural, spiritual and the social need. મેં હમણાં એક જ assessment શીખવાડ્યું હતું જેમાં ફેમિલી હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી, બધી હિસ્ટ્રી ઇન્ક્લુડ થાય. એ assessment નું નામ જણાવો તો કોમ્પ્રિહેન્સિવ. હું તમને ડાયરેક્ટ આન્સર કહી દઉં છું. બિહેવિયર સ્ક્રીનિંગ ના આવે, કોમ્પ્રિહેન્સિવ કે ફોકસ. ફોકસ તો સેકન્ડ પ્રોબ્લેમ ના માટે આવે, આ તો હિસ્ટ્રી માટે એક જ આવશે. કયું આવશે? કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? કોમ્પ્રિહેન્સિવ. જ્યારે પણ તમને હિસ્ટ્રી પૂછે, કોઈ પણ હિસ્ટ્રી, બાયોલોજીકલ, કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ કે સોશિયલ, તો બધું શેની અંદર આવશે? કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટની અંદર. The nurses the nursing process as the method of. Okay. Nurses use કરે છે nursing process as a method of the planning, organization and the developing the patient care, communicating with the parents and the family, meeting the legal requirements and the standard in nursing and meeting the public expectation of the nurses. તો nurses શું કરે છે? uses કરે છે nursing process as a method of the. શું આવશે આન્સર? પ્લાનિંગ કરે છે, ઓર્ગેનાઇઝ કરે છે અને શું કરીશું? ડિલિવરી ધ પેશન્ટ કેર, એટલે કે પેશન્ટને કેર પણ પૂરું પાડે છે. એટલે કે એઝ અ નર્સ તમે નર્સિંગ પ્રોસેસનો યુઝ શું કરશો? પ્લાનિંગ કરીશું, ઓર્ગેનાઇઝેશન કરીશું અને ડિલિવરી ધ પેશન્ટ કેર. નેક્સ્ટ. When considering the client's symptoms, how should the nurse categorize the client's complaint of the tinnitus? Tinnitus એટલે શું? ઇયરમાં કંઈક થાય. તો આ શું છે? સબ્જેક્ટિવ કે ઓબ્જેક્ટિવ? પેશન્ટ તમને કહી રહ્યું છે કે મારા કાનમાં કંઈક થઈ રહ્યું છે, તો સબ્જેક્ટિવ કે ઓબ્જેક્ટિવ? બોલો બોલો. ઓબ્જેક્ટિવ તો ના જ આવે. સબ્જેક્ટિવ ઇઝ ધ સાચો આન્સર. કયો આવશે? સબ્જેક્ટિવ. પેશન્ટ જો તમને કંઈક કહે તો સબ્જેક્ટિવ, તમે જો કંઈક ઓબ્જેક્ટિવ. Data that include all the measurable and the observable pieces of the information are called. એવો ડેટા જેમાં મેઝરેબલ અને ઓબ્ઝર્વેશન. હમણાં જ કયું આવશે? ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ નહીં આવે, ઇરેઝિબલ પણ નહીં આવે. તો સાચો આન્સર કયો આવશે? ઓબ્જેક્ટિવ ડેટા. કયો આવશે? ઓબ્જેક્ટિવ. કન્ડિશન ધેટ ઇન્ક્રીઝ ધ વલ્નરેબલ ટુ એ ડિઝીઝ આર ધ નોન એઝ. એવી કઈ કન્ડિશન જેના લીધેથી ડિઝીઝ થવાની સંભાવના થઈ શકે? નર્સિંગ ડાયગ્નોસિસમાં મેં તમને શીખવાડ્યું હતું રિસ્ક ફેક્ટર. એવો રિસ્ક ફેક્ટર જેનાથી આ પ્રોબ્લેમ થઈ શકે. ઓકે. ઇટિયોલોજી, પ્રેસિપિટેટિંગ ફેક્ટર, રિસ્ક ફેક્ટર, પેથોબિસ. એક મિનિટનો આન્સર તમે વિચારો. ઓકે, રિસ્ક ફેક્ટર જ આવશે. રિસ્ક ફેક્ટર ઇઝ ધ કરેક્ટ આન્સર. રિસ્ક ફેક્ટર એવો છે જેનાથી શું થશે? આગળ પ્રોસેસ થવાની એટલે ડિઝીઝ થવાની સંભાવના થઈ રહી છે. નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ સબ્જેક્ટિવ ડેટા? જોઈને તમે જ કહો, આન્સર તમે જ આપજો. વોમિટિંગ, રેસ્પિરેશન, નોઝિયા, એબ્ડોમિનલ પેઇન, પેલ સ્કિન એન્ડ ધ મોઇસ્ટ હેન્ડ. શું આવશે? બોલો બોલો બોલો. ઓબ્વિયસલી કયું આવશે? નોઝિયા એન્ડ ધ વોમિટિંગ. કેમ કે એ જ વસ્તુ છે જે પેશન્ટ બોલીને કહેશે. બાકી રેસ્પિરેશન, પેલ સ્કિન, મોઇસ્ટ હેન્ડ આ બધું તમે ઓબ્જેક્ટિવલી તમે જોઈ શકશો. ધ પ્રાઇમરી સોર્સ ઓફ ધ ડેટા ફોર ધ ઇવેલ્યુએશન. પ્રાઇમરી સોર્સ કોના માટે મળશે?
ડોક્ટર વડે, ફેમિલી વડે, નર્સ વડે કે ક્લાયન્ટ વડે? તો પ્રાઇમરી સોર્સ હંમેશા પેશન્ટ અને પેશન્ટ વડે જ મળે, યાદ રાખજો, બીજા કોઈના વડે ના મળે. ટોટલ નંબર ઓફ ધ સ્ટેપ ઇન ધ નર્સિંગ પ્રોસેસ. નર્સિંગ પ્રોસેસના કેટલા સ્ટેપ છે? આખા લેક્ચરથી અત્યાર સુધી મેં કેટલું ભણાવ્યું, નર્સિંગ પ્રોસેસના કેટલા સ્ટેપ છે તમે જ કહી દો. 1 2 5 6 7 8 કયા હશે વિદ્યાર્થી મિત્રો? 5. કેટલા હશે? 5. બોલવાની જરૂર લાગે છે? નથી ને? તમે બોલીને મને કોમેન્ટમાં કહી દેજો સર હવે ગોખાઈ ગયું નર્સિંગ પ્રોસેસના 5 સ્ટેપ. પ્લીઝ કોમેન્ટ કરજો, મોટિવેશન મને મળી જશે. The clinical manifestation that are the objective. Objective clinical manifestation જણાવો. Sign, symptom, disease or syndrome. બોલો, ક્લિનિકલ મેનિફેસ્ટેશન સબ્જેક્ટિવ છે કે ઓબ્જેક્ટિવ? સિમ્પટોમ છે કે સાઇન છે? યાદ રાખજો, શું છે? એક સાઇન છે, નોટ અ સિમ્પટોમ. Which of the following take the priority in the planning nursing care for the client? કઈ પ્રાયોરિટી છે ઇન ધ નર્સિંગ ફોર ધ ક્લાયન્ટ માટે? એટલે કે પ્રાયોરિટી કઈ આવશે પ્લાનિંગમાં? તો ફિઝિશિયન ઓર્ડર, નર્સની કન્ડિશન, ક્લાયન્ટ કન્ડિશન કે હોસ્પિટલની પોલિસી? ઓબ્વિયસલી પેશન્ટને જ પહેલી પ્રાયોરિટી આપવી. કોને આપવી? પેશન્ટને જ. એટલે કે કયું આવશે? ક્લાયન્ટ કન્ડિશન. ચલો નેક્સ્ટ. પ્રાયોરિટી ઓફ ધ પ્લાનિંગ ઇન ધ નર્સિંગ પ્રોસેસ ઇઝ ડન બેઝડ. પ્લાનિંગ કોના પર ડિપેન્ડ કરે છે? ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મોડેલ, માસ્લો ઇરિક્શન કે હેલ્થ ઇલનેસ કન્ટિન્યુમ? તમને કહ્યું તો હમણાં જ એબીસી એરવે બ્રીથિંગ એર સર્ક્યુલેશન માસ્લોની થિયરી છે કે એટલે કે માસ્લો થિયરી પર બેઝ કોની પર આવશે? નર્સિંગ પ્રોસેસ. એટલે કે આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? માસ્લો થિયરી. એટલે આન્સર બી. એક્શન ફેઝ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ ઇન્ક્લુડ. એક્શન ફેઝ કયો છે નર્સિંગ પ્રોસેસનો? સબ્જેક્ટિવ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવાલ્યુએશન. એક્શન એટલે શું? હું તમને કહું કે ચાલો આ વિડીયો આજે જોજો, તમે વિડીયો જુઓ એ એક્શન લીધી કહેવાય. તો પ્લાનિંગ કરી આનું શું કરવું જોઈએ? ઇમ્પ્લિમેન્ટેશન. તો સાચો આન્સર કયો આવશે? ઇમ્પ્લિમેન્ટેશન. પ્લાનિંગ નક્કી કરી દીધું એના પછી ઇમ્પ્લિમેન્ટેશન, ઇવાલ્યુએશન. જો પહેલું આવશે એસેસમેન્ટ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવાલ્યુએશન. એ રીતે યાદ રાખો. વચ્ચે શું આવશે? ડાયગ્નોસિસ. ઇઝ ઇટ છે? Which of the following is the example of the nursing diagnosis? Hypertension, pain, shock અને hyperglycemia. ડાયગ્નોસિસ એટલે શું? પેશન્ટનો પ્રોબ્લેમ. એ સમજજો. હાઇપરટેન્શન તો આપણે શું બીપી હાઈ આવે તો કહી શકીએ. પેન ડાયગ્નોસિસ છે. યસ. શોક આપણે શું નથી, આપણે કહીએ છીએ કે શોક થયો છે. હાઇપરગ્લાયસેમિયા બ્લડ ટેસ્ટ કરીશું પછી ખબર પડશે. તો એક્ઝામ્પલ નર્સિંગ ડાયગ્નોસિસનું કયું આવશે? પેન. ખબર પડી? પેન લખશો એના પછી રિલેટેડ ટુ ફેક્ટર અને એઝ એવિડન્સ બાય ના ક્લિનિકલ મેનિફેસ્ટેશન. Collection of the subjective data from the patient is carried out in assessment phase, nursing diagnosis, implementation કે planning. જે પણ સબ્જેક્ટિવ ડેટા હમણાં હંમેશા લઈશું, ક્યારે લઈશું, કયા ફેઝમાં? સિમ્પલ છે, કયા ફેઝમાં લઈશું? એસેસમેન્ટ. શરૂઆતના ફેઝમાં તો આપણે શું લઈશું? સબ્જેક્ટિવ ડેટા લઈશું. પહેલા તો લઈ લઈશું સબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ. શામાં આવશે? એસેસમેન્ટ ફેઝમાં. ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ કયું છે? તમને બધાને ખબર છે. કયું આવશે? એસેસમેન્ટ. કયું આવશે? એસેસમેન્ટ. જો ફર્સ્ટ સ્ટેપ કયું છે પ્રોસેસનું? એસેસમેન્ટ. એસેસમેન્ટમાં આપણે યાદ રાખજો સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ ડેટા વડે આપણે શું ચેક કરીશું? પેશન્ટના ડેટા લઈશું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. પ્લીઝ કોમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું, તો હું આગળ લેક્ચર કન્ટિન્યુ કરું. F1 ને બીજો એક ટોપિક લઈને આવું. અને તમને કોઈ ડાઉટ હોય કે સર આ ટોપિક લઈને આવો ને તો બહુ મજા આવશે, તે આખો ટોપિક લઈને આવીશ અને એ ટોપિકને બધા MCQ લઈને આવીશ. આપણું ફોકસ ખાલી થિયરીનું નથી, થિયરી પ્લસ શું? MCQ, જેથી તમને નોલેજ મળવું જોઈએ. મારો પ્રાયોરિટી તમને પૂરેપૂરું નોલેજ અને ફ્રી ઓફ કોસ્ટ. તમે ખાલી કોમેન્ટ કરો, એ આખો ટોપિક હું તમને લઈને આવીશ. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જરૂરથી જોજો, શેર કરજો અને RRB માટે તૈયારી ચાલુ કરી દેજો. કોમેન્ટમાં જણાવજો જેથી હું બીજો ટાઈમ લઈને લેક્ચર બનાવવાનું સ્ટાર્ટ કરું. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.